એમાં એક સુગર ફેક્ટરીના પ્રમુખ મારી બાજુ બેઠા હતા. મને કે સ્વામી તમે માળા ફેરવો, આ મજૂર જો ભણશે તો મજૂરી કોણ કરશે? અને હમણાં તમે ઉલ્લેખ કર્યો તો બીએપીએસ સંસ્થાનો, તો બીએપીએસ સંસ્થાનો આમાં કઈ રીતે રોલ છે, આમાં થોડું સમજો. ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ એમના હાથે મને દીક્ષા લેવાનો અવસર 1973માં મળ્યો. એમની સાથે 25 વર્ષ બીએપીએસ સંસ્થામાં સુરત, કલકત્તા, મુંબઈ સેવા કરવાનો લાભ. એટલે મેં બાપાને વિનંતી કરી કે મને રજા આપો તો અહીંયા રહો. તો સ્વામી કે અહીંયા નક્સલવાદ છે, ભાષાનો પ્રશ્ન, તારે જો આદિવાસીની સેવા કરવી હોય તો તું ડાંગ જા. આદિવાસી પ્રજા ખાસ કરીને ડાંગ એટલા બધા સંતોષી છે, એને કોઈ આગળ કે સુખી થઈ જવું, મકાન બાંધવા, પોતે જે છે વાસ્તવિક ક્ષણની અંદર આનંદ લે. આપણે પૂછ્યું કે તારા પિતાશ્રી ક્યાં છે, તો કે નવી બા સાથે, બા નવા બાપુજી સાથે. એટલે 2-3 લગ્ન આદિવાસી કોમન કરે. અમેરિકા કરતા એડવાન્સ કલ્ચર આપણે કહીશું. એકવાર ગોવિંદ કાકાનો ફોન આવ્યો કે તમે ફલાણા ભાઈ પાસે કઈ લોન બોન લીધે? હા. તો કે કેટલી? તો કે 5-1 લાખ એમણે આપેલા. તો કે આપણે કેટલી લીધી છે કોઈ પાસે? તો કે કાલે ચોપડા બધું લઈ અને એકાઉન્ટન્ટને લઈ અને સુરત આવો. હું તો હિંચકે બેઠો હતો, એ બધા એકાઉન્ટન્ટને બધા ગણતરી કરતા હતા. પછી મને બોલાયો, મને કે 1,08,00,000 રૂપિયા દેવું છે, તો આપણે શું કરવાનું? 98માં અમે ઘરે ઘરે છોકરાઓને સમજાવવા જતા, એના વાલીને કે ભાઈ એને ભણાવજો, અમે એનો તમારે કોઈ ખર્ચ આપવાનો નથી, કપડાં પણ અમે આપશું. આજે 120 છોકરાને મારે પ્રવેશ આપવાનો, 850થી 950 છોકરાઓ એડમિશન માટે આવીને ઊભા. વેઇટિંગ. અત્યાર સુધીમાં કેટલા વિદ્યાર્થીઓ શિક્ષણ લીધું છે? 2 શાળાઓ ડાંગની, 2 દાદરાનગર હવેલી, કુલ 3200, 3,200 વિદ્યાર્થીઓ આદિવાસી વિદ્યાર્થી ભણે છે. ત્યાંથી 182 એન્જિનિયરો છે આદિવાસી, 22 ડૉક્ટરો છે, 18 ડેન્ટિસ્ટ છે, 42 બીએસસી નર્સિંગ કરી, 36 શિક્ષકો થયા, 54 છોકરા છોકરીઓ ક્લાસ 2 ક્લાસ 3 સરકારી નોકરીની અંદર અત્યારે સેવારત છે. એકવાર અમે ગોવિંદ કાકા સાથે ગાડીમાં જતા, તો કાકા કહ્યું કે આ હનુમાનજી ખુલ્લામાં કેમ છે? એટલે વૃક્ષ નીચે મૂર્તિ હતી. કહ્યું કાકા તો હનુમાનજીની મૂર્તિ છે. તો કે ખરી, પણ ખુલ્લામાં કેમ? અત્યારે 3 સાઇઝના મંદિરો એ બને છે, એમાં 14 લાખ, 18 લાખ, 24 લાખ એ પ્રકારના. એટલે મારુતિ, મહાબલી અને બાહુબલી, આ 3 પ્રકારના મંદિરો બને છે. 124 મંદિરો તો થઈ ગયા છે અત્યારે. સંકલ્પ છે. હા, 311 ગામ છે, એટલે 311 ગામમાં એક ગામમાં મંદિર બને. ગીતાનો પહેલો શ્લોક કે ભાઈ ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્ર. તો સ્વામી અસંગાનંદજી એવું કહ્યું કે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રનું એણે થોડુંક પલટાયું કે ક્ષેત્રે ધર્મ. કે તમે જે ક્ષેત્રમાં છો, તમે વ્યવસાય તમારો શિક્ષણનો છે, તમારો એક ધર્મનો, એક સેવાનું ક્ષેત્ર છે, કોઈ પણ ક્ષેત્ર, એની અંદર ધર્મ રાખો. માણસને કૂતરું કરડે નહીં, કૂતરાને માણસ કરડે સમાચાર કહેવાય. મારે અહીંયા આપણે થોડા દિવસ પહેલા નારાયણ મૂર્તિએ એક સ્ટેટમેન્ટ આપેલું, એની પણ મારે તમારી પાસેથી રાય લેવી છે. એમણે એવું કીધેલું કે ગરીબોને મફત આપવાથી ગરીબી દૂર નહીં થશે, અને કોઈ પણ દેશ આવું નથી કરતો, અથવા તો કોઈ પણ આવી રીતે દેશ વિકાસ નથી કરી શકતો. આ વિશે મારે તમારું નિવેદન સમજવું. ઇન જનરલ જ્યારે આપણે એજ્યુકેશનની વાત કરીએ કે પછી રૂરલ ડેવલપમેન્ટની વાત કરીએ, ત્યારે આપણી પાસે બહુ બધા એક્સક્યુઝિસ હોય. બહુ બધા લોકો વાતો કરે છે પણ કામ નથી કરતા. આવા બહુ બધા. જ્યારે કોઈ પણ આપણે ધર્મ સંપ્રદાય વિશેની વાત કરીએ તો ત્યાંથી પણ નેક કાર્યો થતા હોય ને. આજે જ એવા એક આપણે પર્સનાલિટી સાથે ડિસ્કશન કરવાનું છે કે જે ડાંગ વિસ્તારની અંદર આદિવાસી અને પછાત વર્ગના લોકોને શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે ઘણા બધા સુધારા કરાવીને એક સારો સમાજ સ્થાપવાની કોશિશ કરી રહ્યા છે 1998થી. પ્લીઝ વેલકમ નન અધર દેન પીપી સ્વામી. સ્વામીજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સ્કિલ જોગી શોની અંદર, અને જય સ્વામિનારાયણ. કેવી રહી મુસાફરી ડાંગથી અહીંયા આવવા સુધીની? ના, બહુ નજીક છે. આમ તો ડાંગ કંઈ બહુ દૂર ના કહેવાય, રસ્તા પણ બહુ સારા છે. એટલે સુરત આવવું હોય તો 2.5 થી 3 કલાકનો સમય લાગે.
પણ આપ જાણો છો કે ડાંગ આખા ગુજરાતનો નાનામાં નાનો હા, જિલ્લો જિલ્લો છે છે. યસ. વસ્તીની દ્રષ્ટિએ. આપણે સુરતમાં ઘનશ્યામનગર છે, 2.5 લાખની વસ્તી છે. હા, ઘનશ્યામનગર એક હા, ને બે, પાછળ. યસ. અહીં વરાછા રોડ. હા. જ્યારે આખા ડાંગ જિલ્લાની વસ્તી 3.25 લાખ છે. ઓહ. અને પ્રકૃતિ સંપદાથી ખૂબ ભરપૂર, અને માણસો પણ વિશેષતા એ છે કે આખો જિલ્લો 98% આદિવાસી પરિવારો છે. એમ તો દાહોદ, ગોધરા, બનાસકાંઠા, સાબરકાંઠા, ધરમપુર એવા ઘણા આદિવાસી તાલુકા છે. પણ સમગ્ર ભારતમાં લગભગ 62 ઉપરાંત આદિવાસી જિલ્લાઓ છે. પણ એમાં ડાંગ જિલ્લો બહુ વિશિષ્ટ છે કે આદિવાસી પ્રજા વિકસિત કેમ નથી. આટલો નજીક છે. આપણે જોઈએ કે ઔદ્યોગિક શહેર સુરતની અંદર આખા ભારતના લોકોને રોજગારી મળે છે. પણ ડાંગના લોકો શેરડી કાપવા માટે 8 મહિના બધા સુરત ફેક્ટરી સુરત ફેક્ટરીમાં આવતા હોય છે પરિવાર સુગર સાથે. ફેક્ટરી અલગ અલગ પણ આપણે કે એસીની અંદર બેસી ડાયમંડ કે ટેક્સટાઇલનું કંઈક કામ કરો તો એ ન ફાવે. બીજું એને આપણે ઘણા પ્રયત્ન કર્યા, પછી આપણે ઊંડા ઉતરે એમ ખ્યાલ આવ્યો કે જે પ્રજા, જે વ્યક્તિની અંદર મહત્વાકાંક્ષા હોય, સંતોષ છે, આગળ વધવું જ નથી, રોટલો મળે છે, શાકની ચિંતા નથી, તો આદિવાસી પ્રજા ખાસ કરીને ડાંગ એટલા બધા સંતોષી છે, ફકીરી સ્વભાવ, અને બહુ જ સાલસ. એને કોઈ આગળ કે સુખી થઈ જવું, મકાન બાંધવા, પોતે જે છે પોતાની વાસ્તવિક ક્ષણની અંદર આનંદ લે છે. આનંદ લે છે. એટલે અમે ઘણી વાર રસ્તા કહીએ કે આપણે એને દુઃખી કરીએ છીએ કે આપણે બધા અધિકારી બેઠા હોય કે ભાઈ ચાલ તું ભણ, આગળ વધ, સ્કિલ ડેવલપમેન્ટ એ કર, કોમ્પ્યુટર શીખ, કોલેજ કર. તો કે આ બધું કરીને શું થાય? કંઈક નોકરી મળે, ધંધો કરે, પછી પૈસા મળે, પછી આરામની જિંદગી. તો કે અમે અત્યારે આરામ જ છે. જિંદગી કરીએ. પણ ડાંગ જિલ્લો ખરેખર ખૂબ આટલો નજીક હોવા છતાં સુરત ને બધે શહેરી વિસ્તાર, પણ હજુ એને આપણે જે કહીએ ને કે હજુ વિકાસ, ઘણીવાર વિકાસના પણ ફળ લાગે. તો હજુ એને, એટલે વિકાસ બે રીતે છે કે અતિ આધુનિક થવા માંડે તો આપણે પોતાનું કંઈક ગુમાવવું પડે. કંઈક આગળ વધવા માટે પોતાના કંઈક અમુક એ ગુમાવે ત્યારે જ આપણને કંઈક મળે છે. જ્યારે હવે શહેરી સંસ્કૃતિ, ખાસ કરીને નેટ, મોબાઈલ, ટીવી, ડિસ્કનેક્શન ગામડે ગામડે આવી ગયા. એટલે વૈચારિક થોડાક વ્યસનો વધ્યા, થોડાક ફેલ ફતું. સાદા કપડાં પહેરતા હતા, હવે થોડા ફેશનેબલ એ અસર કોઈ પણ સમાજ ધીરે ધીરે અસર થાય, અને મનુષ્ય છે એને અસર થાય. જળ પદાર્થમાં તો કંઈ થતું નથી, અને આ તો મનુષ્ય છે, થોડો વિચારશીલ છે, એટલે કંઈક નવું સારું એ ધીરે ધીરે એ રીતે આગળ વધે છે. પણ જ્યારે આપણે આ ડાંગની વાત કરતા હોઈએ ત્યારે સાપુતારા એનાથી અલગ ના કરી શકાય, રાઈટ? સૌ કોઈ ચોમાસું આવે એટલે ગુજરાતના બધા લોકોને પહેલા યાદ આવે સાપુતારા છીએ. અને આ સાપુતારામાં જ્યારે જઈએ અને માલેગાંવ સિટીમાં જે ટેન્ટ સિટી છે, તો લોકો ત્યાં ટેન્ટ સિટીમાં તો આવે છે, બટ ત્યાં જ આપનું પ્રયોશા પ્રતિષ્ઠાન છે, રાઈટ? બાળકોની હોસ્ટેલ, એજ્યુકેશન માટે જે તમે કામ કરી રહ્યા છો, આના વિશે મારે સમજવું છે કે ત્યાં આવેલી હોસ્ટેલ અત્યારે કઈ રીતે કામ કરે છે, એનું નિર્માણ કઈ રીતે થયું, આ બધું જ મારે સમજવું છે. સ્ટેજ ઇઝ યોર્સ. અચ્છા, 1998માં ડાંગ જિલ્લા ખાતે પ્રયોશા પ્રતિષ્ઠાન આ સંસ્થાની શરૂઆત થઈ, અને ઘણા બધા શરૂઆત થઈ તો આપણે થયું કે અમારા સ્વાતંત્ર્ય સેનાની અને ગાંધીજીના ખૂબ, આપણે એને ગાંધી જ કહી શકીએ ડાંગના, એવા મુરબ્બી શ્રી સ્વર્ગસ્થ ઘેલુભાઈ નાયક. એ પણ એક બહુ વાલિયા પુરુષ હતા. આખી જિંદગી એમણે ખાદીની ચડ્ડી અને ખાદીનો જબ્બો એ જ પહેરીને ફરતા. પોતે મુંબઈની અંદર ટાટા ઇન્સ્ટિટ્યૂટની અંદર MSW થયેલા. તે વખતે સરકારે ડાયરેક્ટ કોઈ ઇન્ટરવ્યૂ થઈ, ડાયરેક્ટ સમાજ કલ્યાણ અધિકારી તરીકે એમને નોકરી આપેલી, પણ એમણે ઓર્ડર ફાડી નાખેલો કે ભાઈ અમે તો સેવા કરવા આવ્યા છીએ. એની આ એક થોડીક વાત કરી લઈએ પ્લીઝ. તો આઝાદી મળી અને સરદાર વલ્લભભાઈ પટેલે વેડછીની અંદર જુગતરામ કાકા, જેમણે પોતાનું જીવન સમગ્ર વંચિતોની વચ્ચે, એ વેડછીનો વડલો કહેવાતા. તો જુગતરામ કાકાને સરદાર પટેલે કહ્યું
કે તમે તો ત્યાં છો પણ ડાંગમાં આપણે કોઈ નથી, હમ તો ડાંગનું કંઈક વિચારો, કોઈ એવા કાર્યકર ગોતો. એટલે જોગાત્રામ કાકાએ જોયું કે અમલસાડના આ નાયક બ્રાહ્મણ, હમ અનાવિલ બ્રાહ્મણ, એટલે છોટુભાઈ નાયક, ઘેલુભાઈ, બે ભાઈઓને બોલાયા કે અહીંયા આવો. એ લોકો આવ્યા તો કે આપણે ડાંગ જવાનું છે. એટલે આ બે ભાઈઓ એમ કે કંઈક કામ હશે, એ કે જઈએ. એમ નહીં, ત્યાં જ રહેવાનું છે કે. હમ તો કે અમે ઘરે બાપુજીને મળીને મળીને પૂછીએ. આવી. તો કે સાપ કરે પૂછવા જાઓ, અત્યારે ઉપડો કે. તો અમલસાડ એમનું ગામ, અહીં તો મળવા આવેલા વીરજી, ત્યાંથી સીધા હાથમાં થેલી લઈ અને એ લોકો ખટારામાં બેસી અને એક નાના શહેરમાં આવ્યા. પછી વાંસદાથી હમ. વઘઈથી ખટારો એક ભવાનનગર સુધી આવ્યો. પછી ત્યાંથી 10 કિલોમીટર ચાલતા એ લોકો આહવા આવ્યા. હમ અહીંયા સમાચાર પહોંચાડેલા. કલેક્ટર સતારાવાલા હતા, હમ હમ પારસી હતા. એટલે આ લોકો તો નાનું ગામ, આઝાદી વખતે રસ્તા પણ એટલા પૂરતા નહીં. એક ઝાડ નીચે મુકામ કર્યો, સાંજ પડી ગઈ હતી. તો ત્યાંના આદિવાસી બધા જોવા આવ્યા કે આ કેવા માણસો છે. હમ. ખાદીના કપડાં, હાથમાં રેટીઓ અને ખાદીનો ચડ્ડો. ચડ્ડી જ પહેરેલી, અને પેલા ભાઈ લેગો પહેરેલો અને આપણે ચડ્ડી પહેરેલી. તો બધા લોકો કુતૂહલ થાય કે આ બહારના માણસો આવી રીતે કેવી રીતે અહીં આવ્યા. એટલામાં કલેક્ટર કચેરીમાંથી માણસ આવ્યો, એમને એક મકાન આપ્યું હમ. કે તમે અહીંયા રહો. એમણે એ 1948થી એમનો દેહ પડ્યો ત્યાં સુધી એ લોકોએ ડાંગની અંદર પોતાનું જીવન સેવા માટે સમર્પિત કર્યું. હમ અને આપણે જ્યારે પ્રયોગશાળા પ્રતિષ્ઠાન શરૂ કર્યું તો ડાંગનો મને કોઈ અનુભવ નહોતો. મકરંદભાઈ દવે સાઈ બહુ સારા આધ્યાત્મિક કવિ, કહી ચિંતક. શકાય. Yep. તો મકરંદભાઈ સાથે હું અઠવાડિયું નંદીગ્રામ રહ્યો હતો. તો એમણે મને કહ્યું તમે ઘેલુભાઈને મળો. હમ હમ. એમની ઘરે ગયો, એમની સાથે વાતો થઈ, અમે 4 દિવસ જોડે રહ્યા. પછી મેં કહ્યું તમે પ્રયોગશાળા પ્રતિષ્ઠાનને અધ્યક્ષ તરીકે તમે, ટ્રસ્ટી હજુ શરૂઆત રજીસ્ટ્રેશન થઈ ગયેલું પણ થોડુંક બાકી હતું, એટલે નામ એમનું અધ્યક્ષ અધ્યક્ષ તરીકે. તરીકે રાખ્યું. અને 98માં અમે ગયા એટલે અમે એને ઘેલું કાકા 5.5 મહિના સુધી, ડાંગ જિલ્લાના 311 ગામ છે, હમ તો અમે ટ્રેક્ટર, ગાડું, બાઇક, જીપ, ચાલતા જે કોઈ સાધન મળે 311 ગામમાં ફર્યા. હમ. એ મને બધા લઈ ગયા, બધું જોયું, બધાને મળ્યા. ત્યારે આખા ડાંગ જિલ્લામાં 11-12 આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ સરકારી 3 જ સ્કૂલ હતી. હમ એની કોઈ હોસ્ટેલ નહીં. 9-10ની હોસ્ટેલ ખરી, 8-9-10ની, પણ 11-12ની કોઈ સરકારી હોસ્ટેલ નહીં. તો અમે સ્કૂલમાં જઈએ એટલે બધા વિદ્યાર્થીએ કહ્યું કે કોઈ 15 કિલોમીટર, કોઈ 20 કિલોમીટર, કોઈ 30 કિલોમીટર, એવી દૂર દૂર. મતલબ દૂર દૂરથી જ લોકો આવે. હવે બને એવું કે ડુંગર ઉપર ગામ હોય, હા. ત્યાંથી એ ચાલતો 3-4 કિલોમીટર રોડ ઉપર આવે, ત્યાંથી એને બસ મળે. શિયાળામાં અંધારું વહેલું થઈ જાય, હમ 5 વાગે સ્કૂલ છૂટે, 5:30, 5:45 બસ મળે, 6:30 પછી એ રોડ ઉપર પહોંચે, અંધારું થઈ ગયું. તો એ લોકો પોતાના દફતરમાં એક કેરોસીનની ડબ્બી રાખે, લાકડું હોય, કપડું વીંટે અને મશાલ ટાઈપ. એક મશાલ ટાઈપ કરી અને જાય. સવારી રીતે પાછું અંધારામાં જ વહેલા આવી જવું પડે. હમ તો આ બધી પરિસ્થિતિ હતી. એટલે પછી અમે કલેક્ટરશ્રીને કહ્યું કે ભાઈ એક મકાન તમે ફાળવો. હમ. તો અમે તાત્કાલિક, અને 1999માં એક મકાન, અંદર 35 છોકરા રહી શકે, હા, હા. નાનું મકાન હતું. તો 54 છોકરાઓ આવ્યા. એક અમે બેઠા બેઠા સૂઈ જઈશું પણ અમને તકલીફ છે, એટલે ત્યાં રાખ્યા. જમવાની વ્યવસ્થા આપણે કરી ભણવાની ભણવા ઈચ્છા એ લોકોને હતી. હતી. Yeah. એટલે 3 ગામ હતા, વઘઈ, હમ આહવા અને પીપરી. તો 2 ગામમાં આપણે સરકારી માધ્યમ ઉચ્ચતરમાં આપણે હોસ્ટેલ કરી હમ ભાઈઓ માટે, અને પીપરી ગામ છે ત્યાં બહેનો માટે કરી. એટલે કુલ તેગડે આપણે 170 ભાઈઓ બહેનો 11-12 રાખતા હતા. અને શરૂઆતમાં. 99થી Okay. અને આપણે શરૂઆત કરી. પછી 2002માં આનંદીબેન શિક્ષણ મંત્રી હતા, હમ 1999-2000માં. 2000માં એ આવ્યા, એમણે બધી પ્રવૃત્તિ જોઈ અને નરેન્દ્રભાઈ સાથે ચર્ચા કરી. એટલે એકવાર અમને ગાંધીનગર બોલાયા. હા. પછી આનંદીભાઈ કોઈક સાહેબની ઈચ્છા છે કે સ્વામીજી હવે જો ત્યાં જ રહેવાના છે
તો હોસ્ટેલ તો સારી વસ્તુ છે, પણ જો સ્કૂલ ચાલુ કરે તો એનાથી વધારે ફાયદો થશે. હા. અને તમે શાળા ચાલુ કરો, અમે ગ્રાન્ટેડ કરી આપશું. અને આપણે તો કોઈ એવું વિચાર્યું નહોતું કે સ્કૂલ ચાલુ કરવી, પણ એમણે કોઈ અરજી કરી અને ધોરણ 8માંથી 1 વર્ગ માગેલો. અને અમે ગાંધીનગર ગયા તો ત્યાં તૈયાર હતું બધા અધિકારી. અમારે ત્રિવેદી સાહેબ કલેક્ટર હતા સુરત, એ ત્યાં કમિશનર તરીકે હતા. એમણે કહ્યું કે બેને કહ્યું છે કે 2 વર્ગ આપવાના અને તમારું માન્યતા થઈ ગઈ છે. લેટરે ત્યાં કશું ફાઇલ ખોલ્યા વગર લેટર આપી દીધો અને અમે આવ્યા. હવે પરિસ્થિતિ એવી હતી કે 98 અમે ત્યાં તો ગયા. એ પહેલાંની થોડીક પૂર્વ ભૂમિકાની વાત કરીએ પ્લીઝ. તો BAPS સંસ્થા આંતરરાષ્ટ્રીય સંસ્થા, અને ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ એમના હાથે મને દીક્ષા લેવાનો અવસર 1973માં મળ્યો. એની સાથે 25 વર્ષ BAPS સંસ્થામાં સુરત, કલકત્તા, મુંબઈ સેવા કરવાનો લાભ મળ્યો. તો કલકત્તા 10 વર્ષ દરમિયાન ઝારખંડ, છત્તીસગઢ એ બધા નક્સલવાદી વિસ્તારમાં ફરતા હતા. ત્યાં કેન્જોર છે ઓરિસ્સાનો, ત્યાં બાળકો વેચાય, બજાર થાય, 3 મહિના 6 મહિના બાળકો વેચાય. અને આ બહુ વિકટ અને બહુ દયનીય પરિસ્થિતિ. એટલે મેં બાપાને વિનંતી કરી કે મને રજા આપો તો અહીંયા રહું. તો સ્વામી કે એવું નહીં, અહીંયા નક્સલવાદ છે, ભાષાનો પ્રશ્ન, તારે જો આદિવાસીની સેવા કરવી હોય તો તું ડાંગ જા. ડાંગ પણ આદિવાસી વિસ્તાર છે અને સુરત નજીક છે, અને એ બધા એનો સહયોગ મળી રહેશે. એટલે પ્રમુખ સ્વામીએ કીધેલા શબ્દો હજી પણ કે ને શબ્દો જીવંત છે. એટલે એમની આજ્ઞાથી ગયા એટલે કાર્ય સરળ અને સચોટ રીતે ચાલી રહ્યું છે. એકલા જો મન ધાર્યું કર્યું તો સફળતા ન મળે. પણ પછી ડાંગ ગયા. હવે ગયા ત્યારે હું ત્યાં એક સ્વામીજીએ કહ્યું કે 1 વર્ષ ઉત્તરાખંડ એમાં અનુષ્ઠાન કર. એટલે હું ઋષિકેશ રહેતો હતો. ડાંગ આવવાનું નક્કી હતું, ઘેલુ કાકાને મળેલું, પણ રહેવું ક્યાં? એટલે દેહરાદૂનથી એક ટેન્ટ લીધેલો અને કોઈ નદી કિનારે બાંધી અને ત્યાં રહીશું, આવું એક નક્કી કરીને આવ્યા. એમાં ઘેલુ કાકા કોઈ મારી ઘરે જ રહેવાનું, એટલે 8 મહિના એમની ઘરે રહ્યું. પછી એક મકાન ભાડે રાખ્યું. હવે પ્રયોશા પ્રતિષ્ઠાન ટ્રસ્ટ એ સ્થાપના કરી દીધેલી, પ્રવૃત્તિ ચાલે. અમે ખિસ્સા વગરના, ઘેલુ કાકાએ ખિસ્સા વગરના, જે 5 ટ્રસ્ટી હતા એ બધા સેવાભાવી, સમર્પિત અને બહુ ઉમદા વિચારોવાળા. પણ આર્થિક રીતે કોઈ પાસે કશું મળે નહીં. અને આપણે એમ તો કોઈ ચાલશે. તો જેવું પરિસ્થિતિ જેમ જેમ આવતી ગઈ, પહેલાં મેં સમૂહ લગ્ન કર્યા, મોબાઈલ સ્કૂલો ચાલુ કરી, પછી આ હોસ્ટેલ ચાલુ કરી. પૈસા તો હતા જ નહીં, પણ દેવું કરતા ગયા, થોડુંક આવતું જાય, કોઈક દેવું કરતા જાય, ઉધાર બધા જ આપે. એટલે એ રીતે બધું ચાલતું હતું. એમાં આ સ્કૂલની વાત આવી કે 2002માં સ્કૂલ ચાલુ કરવાની. તો આપણે ફોર્મ ભરતા હતા, તેમાં આવી કે ઓનલાઈન 25,000 રૂપિયા ભરવા પડે. આપણે બેંકમાં અમારી પાસે તે ઘડીએ 4,700 રૂપિયાનું બેલેન્સ હતું. અને 25,000 તો, અને 15 દિવસની વાર હતી. એટલે અમારા ઓફિસ ઇન્ચાર્જ હતા સ્વર્ગસ્થ તુષારભાઈ, એમ કે આપણે દિવસો ઓછા છે. એટલામાં આપણે ત્યાં આગળ બીજું સાથે સાથે એક વાત કરી લઈએ કે 98માં ક્યાં તરત જ પ્રવૃત્તિઓ બધી શરૂ કરી. એમાં પહેલી પ્રવૃત્તિ એવી હતી કે આખા ડાંગ જિલ્લામાંથી 45,000 ભાઈઓ બહેનો મજદૂરી કરવા માટે બારડોલી, ગણદેવી, પછી ચલથાણ, સાયણ, એ બધી જે સુગર ફેક્ટરીઓ એમાં આવે. હવે 5,500 45,000 મજૂર આવે, એની સાથે એના નાના બાળકો એને લઈને આવે. એટલે એનું ભણવાનું 8 મહિના સુધી આ લોકો કામ કરે. એટલે બાળકો 8 મહિના સ્કૂલે ના જાય. એટલે આપણે વિચાર કર્યો કે આનું કંઈક કરવું જોઈએ. એટલે આપણે મોબાઈલ સ્કૂલ ચાલુ કરી. એ કઈ રીતે હતી મોબાઈલ સ્કૂલ? એટલે મોબાઈલ સ્કૂલ એવું કે આ લોકોનો પડાવ હોય કે ધારો કે કોઈ 200 મજદૂર હોય, એ લોકોને 10 ગામ સોંપ્યા હોય. એટલે એની શેરડી કાપે, અહીંયા આ ગામમાં અઠવાડિયું, બીજા ગામમાં 10 દિવસ, કોઈ મોટું ગામ હોય તો 15 દિવસ, એવી રીતે 8 મહિનાની અંદર એને અમુક લોટ સોંપેલા હોય ગામ, એ પ્રમાણે લોકો કામ કરે. તો 7 સુગર ફેક્ટરી,
પછી એ 4 જિલ્લાના કલેક્ટર તે ઘડી નરોત્તમભાઈ પટેલ મંત્રી હતા, હા એમની હાજરીમાં એ સુરત સંગીતાબેન એના કલેક્ટર એ બધાની મિટિંગ કરી. સાથે સુગર ફેક્ટરીના એમડી અને પ્રેસિડેન્ટ આવ્યા હમ અને અમે પ્રપોઝલ મૂકી કે ભાઈ આ બાળકો અભ્યાસથી વંચિત રહી જાય. એમાં એક સુગર ફેક્ટરીના પ્રમુખ મારી બાજુ બેઠા હતા. મને કે સ્વામી તમે માળા ફેરવો ને કે આ મજૂર જો ભણશે તો મજૂરી કોણ કરશે કે. એટલે કે મેં કહું સાહેબ તમારી વાત બહુ સાચી હશે પણ આપણે આ રીતે આને છોડી ના શકીએ, હમ ભણાવવા તો જોઈએ જ કહ્યું, અક્ષર જ્ઞાન આપવું જોઈએ. પણ એમાં બારડોલી સુગરના ઈશ્વરભાઈ હતા, એમણે કહ્યું કે તમે કેટલું, મેં કહું ત્યારે પ્રાયોગિક ધોરણે 7 સ્કૂલો ચાલુ કરીએ. હમ તો કે વાંધો નહીં અમે તમને મદદ કરશું. તો આપણે એવી રીતે રાખતા કે ભાઈઓ બહેનો શું શેરડી કાપવા જાય તો બાળકો ફરતા હોય રમતા હોય, બાજુમાં નહેર હોય ત્યાં નાહવા જાય, દર વર્ષે 2-4 બાળકો તણાઈ જાય, ડૂબી તણાઈ જાય. એટલે માતા પિતાને પણ ચિંતા અને બધું ખોરવાઈ જતું હતું. એટલે આપણે કહ્યું કે ભાઈ ડાંગના જ ભાઈ 12 ચોપડી અથવા કોલેજ કરી હોય ઘરે બેઠા હોય એને આપણે થોડી તાલીમ આપી હમ અને થોડા પુસ્તકો અને સ્લેટ પેનને આપી અને કહ્યું તારે આ રીતે, અને અમે સાથે ગયા. હા. તો એવી 7 જગ્યાઓ બારડોલી સુગરના અંદરમાં આવતી હતી. એટલે ત્યાં આગળ મેં તો આ લોકો શેરડી કાપવા જાય એટલે આ વિદ્યાર્થી છે એ હવે ત્યાં આગળ આ લોકો બેસાડે બેસે બાળકો. ભણે. 5,500 બાળકો અલગ અલગ જગ્યાએ હોય પણ આપણે 7 જગ્યા જ પસંદ કરી હમ અને એમાં લગભગ કોઈમાં 40, કોઈમાં 30, કોઈમાં એકમાં 90 હતા, બાકી 40-50 એ પ્રમાણે બાળકો હોય. હવે બાળકો થોડી વાર બેસે પછી કાં તો ભણાવે છે, સ્વાભાવિક છે કંટાળો આવે કંટાળો આવે, એટલે ભાગી જાય. એ કે પેશાબ કરવા જો આમ એમ કરીને ભાગી જાય. ભાગી જાય. 2 દિવસ પછી ઉગ્યો તો પેલા કહ્યું કે આવો પ્રશ્ન છે. તો અમે નાસ્તો તો આપતા હતા, હમ તો આપણે કોઈ પહેલો નાસ્તો ગોઠવી રાખવો એટલે હમ. એના સામું જોઈને પણ એ ટકી એ જાય. ટકી રહે. એટલે એ સફળ થયું કે નાસ્તો અલગ અલગ અમે એ કરીએ તો એ લોકો થોડુંક ભણે થોડું રમે, બહુ એને પ્રેશર થયું નહીં, એને ઉત્સાહ રહે એ પ્રકારે. હવે પ્રશ્ન એ થયો કે આપણી એક શાળામાં 40 બાળકો છે, હમ આપણે 40 બાળકોનો નાસ્તો ગામમાં બનાવડાવતા, હમ ઉપમા બનાવે, બટાકા, કોઈ વાર ભજીયા, પણ બાળકોને બિસ્કિટ ને પેલા પેકેટ પેકેટ એ વધારે ગમે. એ કે ફૂડ આ પેકેટ જ હોય. આ બધું ખાધેલું નહીં તેણે, ભજીયા ના ખાય, ઉપમા ન ખાય, એટલે એને તો બિસ્કિટ અને પેલું વેફરના પેકેટ વેફર્સ ને એવું બધું હોય. એ ગમે. એટલે આપણે કહ્યું કે એ આપો. હવે નાસ્તા વખતે બીજા 30-40 બાળકો આવી જાય કારણ કે કાપણી કરે એ આપણા ડાંગના મજદૂર કરે, હમ ભાઈઓ શ્રમિકો, વાહતુક ગાડામાં લઈ જાય ખાનદેશના શ્રમિકો, તો એના બાળકો રમતા હોય હમ પણ નાસ્તાનો ટાઈમ થાય એટલે એને ખબર કે નાસ્તો આ પહેલા આવી જાય. એટલે પેલા કે ભાઈ આવું થયું, કોઈ વાંધો નહીં, બાળકો નાસ્તો બાળકો છે. ડબલ આપો એમ કરીને એ ચલાવ્યું. હવે પાછો અમે એમાં એવું ગોઠવેલું કે રાત્રે પાછા આખો દિવસ બહુ કામ કરે એટલે રાત્રે પી હમ અને સૂઈ જાય. એને બદલે આપણે ઢોલક મંજીરા અને રાતે ભજન હા. ચાલુ રાખ્યા. એટલે એમાં એમને ઘણાને ઢોલક વગાડતા આવડે, ઘણા ભજન ગાય, તો એ ઘણા પીને સૂઈ જાય, ઘણા પીને નાચે ખરા. તો કહ્યું કે ભાઈ આપણે એને કોઈ ડિસ્ટર્બ નહીં કરવાનું કે એને કોઈ આપણે ઉપદેશ નહીં આપે, ભલે પીને સૂઈ ગયો નાચે એમ કરતાં કરતાં પછી એની સાથે થોડી આત્મીય એને થયું કે અમારા બાળકો માટે આ લોકો કામ કરે છે, હા. એને આનંદ થયો. પછી 10-12 દિવસ થયા પછી અમે કહ્યું કે આ વ્યસન તમે લોહી પાણી એક કરો છો, આટલી મજદૂરી કરો અને તમારો પૈસો જો આમાં જાય તો તો તે કંઈ કામ ખોટું. એટલે એમાંથી અમુક એકાદ દિવસ માટે મૂકે, હમ પાછું આપણો સંપર્ક ના રહે કારણ કે અમે તો શું કે 2-4 જગ્યાએ જાય, પાછા ડાંગ જઈએ, પાછા 2-4 દિવસ આવીએ. સતત સતત ટ્રાવેલિંગ ચાલુ જ. હા, એટલે એમાં પલટાઈ જાય. પણ આપણને ખ્યાલ આવે કે ભાઈ આ લોકોની એક મજબૂરી છે, એને હા. આપણે કંઈક ઉપાયથી થઈ શકે. પછી એમાં ઈશ્વરભાઈ જે પ્રેસિડેન્ટ હતા એમનો દેહ પડી ગયો. હમ હવે અમારે લગભગ 70,000 રૂપિયાનું લેવાનું હતું. તો પેલા એમડી કહે ભાઈ તમારું કોઈ કરાર કે લેખિત લખાણમાં તો એવું છે તો કંઈ છે નહીં. જવાન તો કે કિંમત હોય. આપણે વાતો થયેલી પણ સાહેબે કંઈ અમને સૂચના અપાઈ નથી, છતાં અમે જોઈશું કંઈક થાય તો કરશું. પછી એમાં 1/3 એ લોકોએ આપ્યા, બાકીના આપણે બીજેથી ભેગા ફરીથી જે કરીને પ્રક્રિયા આપણી ચાલુ હતી ઉધાર વાળી.
પછી એ વિચાર કર્યો કે આ સફળ તો થાય છે પણ લાંબુ નહીં ટકે આપણાથી. એટલે આપણે જો ડાંગમાં ને ડાંગમાં જ એને કંઈક રહેવાની વ્યવસ્થા કરીએ તો સરકારે આના માટે પ્રયત્ન ઘણા કરેલા કે ભાઈ એ લોકોને એના માતા પિતા જાય તો બાળકોને આશ્રમ શાળામાં મૂકી આવે. ત્યાંથી 15-20 કિલોમીટર, કોઈ 50 કિલોમીટર, પણ બાળકો ભાગી જાય. એટલે આપણે કહ્યું કે ભાઈ એના જ ગામમાં એક મકાન ભાડે રાખીએ, એટલે એના જ મિત્રો ભણતા હોય એ જ શાળામાં ભણવાનું, એના સગાવાલા હોય તો ખરા જ ત્યાં ગામ. એટલે એ રીતે તો અમે બીજે વર્ષે 2000ના વર્ષમાં અમે 4 ગામોની અંદર જ્યાંથી વધારે શ્રમિકો શેરડી કાપવા જતા હતા ત્યાં એવી 4 સિઝનલ હોસ્ટેલ ચાલુ કરી અને એકદમ સફળ થઈ. ગામમાં પણ બધાને ઉત્સાહ થયો કે વાહ, છોકરાઓ ભણવા પણ જાય છે અને ઇન્ટરેસ્ટ લે. અને સાંજે આવે એટલે જે ઘર હોય એ પતિ પત્ની, એ આપણા ગૃહપતિ ગૃહમાતા, એ લોકો જમાડે, આપણે સીધું સામાન આપીએ, એ લોકો થોડુંક લેસન કરાવે અને બાળકને આમ પોતાના જ ગામમાં પોતાનું જ વાતાવરણ, પોતાના મિત્રો, એટલે એને નવું ન લાગે અને ઉત્સાહથી રહેતા હતા. એક વર્ષ આપણે પ્રવાસ કર્યો કે માતા પિતાને મળવા લઈ જઈએ, જીપો ભાડે કરી અને એ લોકો જ્યાં હતા ત્યાં લઈ ગયા. બહુ આનંદ થયો. એક દિવસ નાસ્તા પાણી કરાવ્યો બધા. પછી બીજે વર્ષે અમે 9 જગ્યાએ આ સિઝનલ હોસ્ટેલ ચાલુ કરી. એમાં આનંદીબેન આવ્યા એટલે એમને બધી આ વાત કરી તો એમને બહુ ગમ્યું. પછી એમણે અધિકારીઓને કહ્યું કે ભાઈ આપણે આ જ રીતે સિઝનલ હોસ્ટેલ ચાલુ થાય કે ન થાય, આપણે પ્રાથમિક શાળા જે છે એમ જ હોસ્ટેલ ચાલુ કરો, 5:30 વાગે છૂટી જાય પછી આવા બાળકો છે એ ત્યાં જ રોકાય. એને આપણે ગામમાં ગૃહપતિ જુદા રાખીએ, રસોઈ જુદો રાખીએ, મધ્યાહન ભોજન તો ચાલુ જ હતું, તો સાંજે જમાડી આપણે એનું ફંડ ફાળવીએ. અને સરકારે, અમને આનંદ થાય છે કે આપણો જે પાયલોટ પ્રોજેક્ટ 2 વર્ષ અને એક મોબાઈલ સ્કૂલ એમ 3 વર્ષના જે પ્રયત્ન હતા એના આધારે અત્યારે 270 ગામોની અંદર સિઝનલ હોસ્ટેલ સરકાર સારી રીતે ચલાવી રહી છે. અને એનાથી ફાયદો એ 5,500 જે બાળકો ભણવાનું છૂટી જતું હતું, જે ગેપ પડતો હતો, એ આખો એ બહુ સારી રીતે એ પ્રવાહની અંદર એ જોડાઈ ગયા છે. એટલે આ રીતે શિક્ષણથી જ આમ કોઈ આયોજન વગર જ, પણ જો કે આ જરૂરિયાત છે એટલે આપણે એવું રાખેલું કે જેમ જેમ આપણે લોકોને મળતા ગયા, ગામડાઓમાં જતા ગયા, સંપર્કમાં આવતા ગયા, તેમ તેમ જે જરૂરિયાત ઊભી થઈ અને લાગ્યું કે આ ખાસ જરૂરિયાત છે એ પ્રમાણે આપણે કરતા ગયા. અત્યારની પરિસ્થિતિ શું છે? મતલબ જ્યાં ત્યાં હોસ્ટેલ ચાલે છે, અત્યારે શું વ્યવસ્થા છે? અત્યારે કેટલા છોકરાઓ ભણી રહ્યા છે? આ વિશે મારે થોડાક આંકડાઓ જોઈતા હતા. એટલે સરકારે આ જે આખો પાયલોટ પ્રોજેક્ટ ઉપાડી લીધો પછી એમાં આપણે પણ સૂચન કર્યા કે ભાઈ અમુક મોટા ગામો છે ત્યાં મોટા મકાનો બનાવો સ્પેશિયલ, એટલે એમાં 200-200ની સંખ્યા રહી શકે. તો અત્યારે એવી 7 કે 9 જગ્યાએ, 7 કે 12 કેવું એક્ઝેક્ટ, ત્યાં સરસ 150 થી 200 વિદ્યાર્થી રહી શકે એવા સુવિધાયુક્ત નૂતન ભવનો સરકારે બનાવ્યા છે અને એમાં વિદ્યાર્થીઓ રહે છે. બાકી તો જે સ્કૂલ છે એની અંદર રહે અને વાંચે કરે, બહુ સારી રીતે એ સિઝનલ હોસ્ટેલ એ અત્યારે ચાલે છે. અત્યારે આપણે જે ડાંગમાં પ્રયોશા પ્રતિષ્ઠાનથી જે સંસ્થા ચાલે છે, મતલબ આ ટ્રસ્ટથી જેટલી કંઈ પણ સંસ્થાઓ ચાલે છે, રાઈટ, તો એમાં સરકારનો શું રોલ છે? અને હમણાં તમે ઉલ્લેખ કર્યો તો BAPS સંસ્થાનો, તો BAPS સંસ્થાનો આમાં કઈ રીતે રોલ છે? આમાં થોડું સમજવું. હા, એટલે પ્રયોશા નામ જે છે એ પ્રમુખ સ્વામી યોગીજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, એ ત્રણેય મહાપુરુષનો એક એક અક્ષર લઈ અને પ્રયોશા એ રીતે નામ રહે. પણ પહેલેથી નક્કી કરેલું કે સ્વામીજીના આશીર્વાદ, એમની કૃપા એ લઈ નીકળેલા, એટલે આર્થિક રીતે કે બીજો કોઈ વહીવટી એ સહયોગ લેવાનો એ કોઈ પ્રશ્ન ઊભો થતો નહોતો. અને પ્રયોશા નામ રાખી અને આપણે પ્રવૃત્તિ ચાલુ રાખી. અત્યારે ખાલી BAPS સંસ્થા જ નહીં, સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય હોય, જૈન હોય કે કોઈ પણ સંન્યાસી એ ત્યાંથી પસાર થાય તો જૈન મુનિ વિહાર કરતા હોય તો ત્યાં મુકામ કરે અને બહુ આનંદથી બાળકોને આશીર્વાદ પણ આપે. એટલે બધા જ સંતો BAPSના હોય કે વડતાલ, અમદાવાદ, ભુજ, કોઈ પણ સંપ્રદાયના, સ્વામિનારાયણ સંપ્રદાય કે ઇતર સંપ્રદાય, કોઈ પણ સંતો ત્યાં આવી અને એમને બહુ આનંદ થાય કે ભાઈ આવા વિસ્તારમાં આદિવાસી બાળકો વિના મૂલ્યે આ શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે. અને કદાચ સંતો મહાનુભાવોનો જ નહીં,
જેટલા લોકો ત્યાં પર્યટક તરીકે પણ આવે છે એને પણ ક્યાંક ને ક્યાંક આવો અનુભવો છે. આજથી 5 વર્ષ પહેલાની વાત કરું, કોરોના પહેલાની, 5 કે 6 વર્ષ પહેલાની, તો જ્યારે અમારે સાપુતારા આવવાનું થયું હતું, તો ત્યારે આપણે એ હોસ્ટેલ તરફથી નીકળ્યા ખરા, કારણ કે ત્યાં નજીકમાં ટેન્ટ સિટી છે, તો ત્યાંથી નીકળ્યા ખરા, પણ આટલી બધી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી આની પાછળ છે એ બહુ ઓછા લોકોને ખબર છે, અને એ જ આપણો પ્રયાસ પણ છે. અત્યારે જે ટ્રસ્ટ ચાલે છે, પ્રયોગશાળા પ્રાણ પ્રતિષ્ઠાન, તો એમાં કયા કયા ટ્રસ્ટીઓ હાલમાં છે કે જે આર્થિક રીતે પણ મદદ કરી રહ્યા છે અને મોરલી પણ અત્યારે સપોર્ટ કરી રહ્યા છે? આપણે જેમ અગાઉ ચર્ચા કરી એમ અમે પેલા ખિસ્સા વગરના બધા ટ્રસ્ટીઓ હતા, ગેલુભાઈ નાયકની બધા. એમાં બન્યું એવું કે આજે સ્કૂલ 2002ની અંદર એ શરૂ કરી. આપણે કોઈ ફંડ કોઈ હતું નહીં, 25,000 રૂપિયા નોન રિફંડેબલ ભરવાના હતા. હવે વચ્ચે એક વાત રહી ગઈ કે આપણે 1999માં ત્યાં આગળ જે સિવિલ હોસ્પિટલ છે એમાં પેશન્ટો આવે એને તો હોસ્પિટલ જમવાનું આપે ગવર્મેન્ટ તરફથી, પણ એની સાથે કોઈ આવે એને કોઈ ભોજન ના મળે. તો એ લોકો ચોખા લાવે, પછી હોસ્પિટલના કેમ્પસમાં જ ઈંટ ગોઠવી લાકડા લાવી અને ચોખા ખીચડી બનાવે. પછી ખૂટી જાય સીધું, એટલે પેશન્ટને લઈને ઘરે જતા રહે. એવું નહીં કે ભાઈ હજુ 2 દિવસ રોકાવાનું છે, કારણ કે સીધું સામાન છે નહીં. એટલે ડૉક્ટરે મને ત્યાંના એક પ્રજાપતિ ડૉક્ટર હતા, એણે કોઈક આ મુશ્કેલી છે. એટલે આપણે પોપટભાઈ વ્યાસ, આપણે અહીંયા છાયડો સંસ્થા સુરતની અંદર છે, એના સ્થાપક, એ આપણા એક્સ ગૃહમંત્રી પણ હતા. એમની જોડે મારી ચર્ચા થઈ. મને કે અમે પેશન્ટ દીઠ 5 રૂપિયા આપશું, અમારી બેંક સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, અને તમે ચાલુ કરો, એક ટાઈમ જમાડો. એટલે અમે ચાલુ કરી દીધું. 4 મહિના થયા, દરરોજનું લિસ્ટ હોય પેશન્ટનું, આ તે બધું. પછી એમની જોડે ચર્ચા કરી કે આ, તો મને કે સોરી કે હમણાં કેમ, તો કે અમારી સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના નોર્મ્સ એવા છે કે સુરત જિલ્લાની બહાર ન આપી શકીએ, અથવા બેંકની શાખા જ્યાં હોય ત્યાં તે ઘડે વ્યારા સુરત જિલ્લામાં, એટલે વ્યારા, નિઝર, ઉચ્છલ એ બધા આપી શકીએ, પણ ડાંગ આખો જિલ્લો જુદો પડી જાય, અને સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક એમાં ના આવે. એટલે એના જે કાર્યક્ષેત્ર ત્યાં તો નહીં થાય. એટલે આપણે તો પૈસા હતા નહીં, ના ચાલુ કરેલું. પછી એમાં વળી ભગવાનની પ્રેરણા થઈ, તો બધાનો ભાવ હતો કે એક ટાઈમ જમાડો છે, 2 ટાઈમ જમાડો. આપણે કે ચલો 2 ટાઈમ જમાડો, એટલે 2 ટાઈમ જમવાનું ચાલુ કર્યું. આવક તો કોઈ હતી નહીં, પણ ઉધાર બધું સીધું સામાન બધું આપતા હતા. એમાં 2002માં આ સ્કૂલ માટે 25,000 ભર. અચ્છા, ઇન બિટવીન અંધ છોકરાઓ, 1-2 છોકરાઓ આવ્યા, એમાં એની પણ એક સ્ટોરી પાછળથી કહીશું. તો આપણે તો અંધ છોકરાને અહીંયા સુરતની અંજન શાળામાં અમે ભણવા મૂક્યા, પણ આની માતૃભાષા ડાંગી, આદિવાસી ભાષા. અહીંયા આ લોકો ગુજરાતી બોલે, એટલે આ લોકોને અને પેલા ગુજરાતી આવડે નહીં, એટલે મૂંઝાઈ ગયો, રડ્યો, ને એને પછી લેવા ગયા ને આવી ગયો પાછો. એટલે વિચાર કર્યો કે આપણે અહીંયા રાખીએ તો, એટલે 10 છોકરાઓ એને આપણે આહવાની અંદર અંજન શાળા શરૂ કરી અને ત્યાં રાખ્યા. અને આપણે રસોડું પણ ચાલતું હતું પેશન્ટોનું, અને ત્યાં આગળ મકાન હતું, અને છોકરાઓને 2 ટાઈમ જમે. આપણી હોસ્ટેલ ચાલતી હતી, એના છોકરાઓ જમવા ત્યાં આવે. એકવાર ટિમ્બર ઓક્શન એસોસિએશન બધા એ લોકો 4-5 જણા એક ગાડી દૂર ઊભી હતી, અમને ખબર નહીં. પછી એ લોકો આવ્યા અને એમણે કહ્યું અહીં શું ચાલે છે. એમણે બધું પ્રવૃત્તિનો ખ્યાલ હતો, પછી દૂરથી બધું જોતા હતા. પછી કોઈ આ અંધ છોકરા શું કરે છે, કોઈ અહીંયા રહે છે ને ભણે છે. પછી આ સદાવ્રત ચાલે છે, તો કે તમારે કોઈ પૈસાની આવશ્યકતા પડે, અમે તો કોઈ એના વગર તો ચાલે નહીં ચાલે. તો કે અમે તમારી પ્રવૃત્તિ બધી જોઈ, અમને સાંભળ્યું, તો અમે 1 લાખ રૂપિયા તમે, એટલે કે કાલે આવો વઘઈ, એટલે વઘઈ ગયા, એમણે 1 લાખ રૂપિયા રોકડા આપ્યા. પછી કે તમે શું કરશો? અમે કોઈ જો 25,000 તમારે તાત્કાલિક ભરવાના છે, એ તો ચૂકવશું, અને આ સામે દુકાન છે, અમે ત્યાં જ બેઠા હતા. અને ત્યાંથી અમારે બધું સીધું સામાન આવે છે, એને અમારે 6 લાખ ચૂકવવાનું છે, એમાંથી આટલા તો ચૂકવીશું એટલે અમારું ગાડું ગબડતું જશે. એટલે એમણે 1 લાખ આપ્યા. તરત જ 2 દિવસ બાકી હતા, એટલે ડ્રાફ્ટ કઢાવી અને ફોર્મ બધું સબમિટ થઈ ગયું, અને સ્કૂલની માન્યતા મળી ગઈ. સ્કૂલ ચાલુ થઈ, એટલે આપણે વિચાર્યું કે નિવાસી સ્કૂલ, કારણ કે અપડાઉન તો ફાવે નહીં છોકરાઓ. એટલે ધોરણ 8માના 2 વર્ગ હતા, અને એક ક્લાસમાં 65 છોકરાઓ હતા, બીજા ક્લાસમાં 60 હતા. 125ની આસપાસ સંખ્યા હતી. ચાલુ થઈ ગયું. મકાન
હજુ અધૂરું હતું, હમ વ્યવસ્થા નહીં, અને પતરા નાખવાના પૈસા તો હતા જ નહીં, પણ ઉધાર બધું લાવ્યા કર્યા. જ્યાં ભણવાનું ત્યાં જ સુઈ જવાનું, કારણ કે બીજી કોઈ વ્યવસ્થા નથી. દિવસે ક્લાસરૂમ, બેન્ચીસ આવી ગયેલી, પણ બહાર રાખીએ, કારણ કે જગ્યા નહીં. બહેનો માટે એક હોલ હતો, ત્યાં બહેનો સૂઈ જાય, ભાઈઓ ક્લાસરૂમમાં સૂઈ જાય, અને ત્યાં જમી લે. આ રીતે પછી 6 મહિના થયા એટલે અમે પૂછ્યું ગ્રાન્ટ, તો કે તો 5 વર્ષે ગ્રાન્ટેડ થાય, ઓહ ત્યાં સુધી તમારે જ ચલાવવાનું. એટલે ત્યાં સુધી તો 9મું ધોરણ, 8માના 2 વર્ષ, 9માના 10માના આ બધા 2 દર વર્ષ, વર્ષે એક ધોરણ આગળ બબે જવાના બબે, છે. એટલે બબે. હા. હવે 10મું આવી ગયું, અમારે ત્યાં 500 વિદ્યાર્થીની નજીક સંખ્યા પહોંચી. હમ હવે કરવું કેવી રીતે? શિક્ષકોનો પગાર, શિક્ષકો રાખેલા, એનો પગાર આપવાનો. પણ અમારા શિક્ષકો બહુ સારા હતા, 2 મહિના 3 મહિના થાય પગાર તો, પણ કોઈ વાર થોડા આવે, એમાંથી થોડું થોડું વેચતા એવું ચાલે. ચાલ્યું. એમાં આપણે લગભગ 45 લાખ રૂપિયાનું દેવું થયું, ઓહ અને આ બધી પ્રવૃત્તિ ચાલે. એટલે આપણે પછી કોઈ જોડે સેવા ના માગીએ. હમ કોઈ આવે એટલે અમે કહે ભાઈ તમે અત્યારે અમારે 10,000ની જરૂર છે, 3 મહિના માટે આપો. હમ એટલે 10,000 લોન પેટે આપે. પછી કોઈ મળે 25,000, કોઈ 10,000, કોઈ 15,000, એમ થોડી રીતે. હવે 3-4 મહિના થયા એટલે તમે કોઈક વાર યાદ તો કરાય, ભાઈ વ્યવસ્થા થાય તો જોજો. જોઈ લેજો. હા. આવું કોઈના 25 આવે એમાંથી 5 તમને આપીએ, 20 અમે વાપરીએ, એટલે સંસ્થામાં વપરાય. પાછા કોઈને 10 આપીએ, એમ કરતાં 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 એ 45 લાખ ઉપર પહોંચ્યું. તો મોગરી અનુપમ મિશન વિદ્યાનગર, હમ ત્યાં જસભાઈ સાહેબ છે, એમને એકવાર ફોન આવ્યો કે તમે કાલે મોગરી આવી જાઓ. તો એક અમેરિકાથી મહેમાન આવેલા, એમને કહ્યું કે આ સ્વામીજી બહુ સારી પ્રવૃત્તિ હમ. કરે છે, અને તમે એમને કંઈક જુઓ. લગભગ 18-19 જાન્યુઆરીની વાત. પછી મેં કહ્યું 26 જાન્યુઆરી તમે આવો, ધ્વજવંદન થાય, અને તમે એ આવ્યા, એમના પત્ની બીયુ પટેલ અને પુષ્પાબેન, એ બંને આવ્યા, ધ્વજવંદન કર્યું. પછી એમણે બધું જોયું. પછી મને કે જરૂરિયાત શું છે? મેં કહું હોસ્ટેલનું મકાન નથી, હમ જો બની જાય તો મને કે હું એક આપું કે છે. હમ એટલે 1 લાખ રૂપિયા, મેં કહું મકાન તો લગભગ 40-1 લાખનું બને એવું હતું. બધે તો કેવું 1 લાખ, પણ આપણે કોઈ મજૂરી થઈ જાય, બાકીનું ઉધાર તો ચાલશે. જોઈએ. પછી નાસ્તો કરવા બેઠા, એટલે એમણે કહ્યું $1 લાખ આપો. હમ એટલે તેગડે 45નો ભાવ ચાલતો હતો. 45 લાખ રૂપિયા એટલે થયા. $45 $1 આવતા હતા. એટલે અમે કહું, મને કે તમારે FCR છે? મેં કોઈ નથી. તો કે તમે લાયસન્સ લઈ લો એટલે હું ટ્રાન્સફર કરી દઉં. આપણે 43 લાખનું દેવું હતું, 45નો ભાવ ચાલતો હતો. અને એની પણ એક બહુ મોટી કથા કે FCR તેગડે સરકારમાંથી FCR લેવું હોય તો 3 લાખ રૂપિયા આપો પેલા તો જમા કંઈક કરાવવાના. એ બધું ગોઠવણી. પણ આપણે વગર પૈસે બધું બહુ આવી ગયું ને પછી ટ્રાન્સફર થઈ ગયા. હવે જેવા પૈસા આવ્યા એટલે વિચાર આવ્યો કે 45 લાખનું દેવું છે, હોસ્ટેલની જરૂરિયાત છે, તો શું કરવું? એટલે ભગવાનને પ્રાર્થના કરી, એવી પ્રેરણા થઈ કે પહેલાં દેવું ચૂકવાય. હમ આપણે આ અગળ સગવડમાં ચાલશે, પણ દેવું ચૂકવી દે. એક વખત ન્યુટ્રલ થઈ જઈએ હા. ફરીથી. એટલે ચેક બધે લખ્યા, 20 મિનિટમાં 43 લાખના ચેક લગી ગયા, 2 લાખ વધ્યા. એ પણ વેપારીને એડવાન્સ આપી દીધા, કે એટલે આપણે હતા ત્યાં 0 બેલેન્સ હા. આવી ગયા. અને બહુ સારી રીતે પછી હોસ્ટેલ તો નહીં, પછી કહ્યું ચાલશે. હવે ચોમાસામાં તકલીફ બહુ પડતી હતી, તો જસભાઈ સાહેબને મેં કહ્યું કે એક જો મંડપ, વોટરપ્રૂફ મંડપ, તો રાજકોટથી એક મંડપવાળા આવ્યા, હમ અને એણે સરસ મજાનો મંડપ પ્લેટ નાખી, અને એમાં 150 છોકરા સૂઈ જાય એ રીતનું અમે ગોઠવ્યું. પણ નીચેથી સાપ નીકળે, પાણી ચોમાસામાં અને પુષ્કળ વિસ્તાર પાણી, એ જંગલ વિસ્તાર. વીછી, સાપ એ બધું અંદર આવી જાય. એટલે બહુ ભય લાગ્યો. છોકરાઓ ના બીવે, પણ અમને થયું કંઈક કરડી ગયો હોય હમ. તો આપણે બહુ એ થઈ જાય. એટલે અમે મંડપ એમ જ રહી ગયો, અને જે રીતે રહેતા હતા એ રીતે પછી રહેવાનું ચાલુ થઈ ગયું. હવે 45 લાખ રૂપિયા તો અમારે 0 બેલેન્સ થઈ ગયું. હવે આ બાજુ 11-12 સાયન્સ પણ ચાલુ થઈ ગયું, હા. કોઈ ગ્રાન્ટ કે એવું કંઈ હતું નહીં. અને ફરી પાછું બીજો પાર્ટ એ ચાલુ થયો, માગતા ગયા. અને આ જે માલેગાંવ શાળા છે હમ એનું નામાભિધાન સંતોકબા ધોળકિયા વિદ્યા મંદિર,
આપણા મુરબ્બી શ્રી ગોવિંદભાઈ ધોળકિયા એમના માતૃશ્રીના નામથી સંતોકબા. આ સ્કૂલ ચાલે. ગોવિંદભાઈ ટ્રસ્ટીમાં નહીં, પણ એક ભાવના એમને કે આ સ્કૂલ બને છે તો આપણે એક મોટી રકમનું દાન, તે વખતે 31 લાખ રૂપિયા બાના નામના આપેલા ને આપણે બાનું નામ રાખ્યું. તો એકવાર ગોવિંદ કાકાનો ફોન આવ્યો કે તમે ફલાણા ભાઈ પાસે કઈ લોન બોન લીધેલી? મેં કહું, હા લીધે. તો કે કેટલી? મેં કહું 5 લાખ એમણે આપેલા. તો કે આપણે કેટલી લીધી છે કોઈ પાસે? તો કે કાલે ચોપડા બધું લઈ અને એકાઉન્ટન્ટને લઈ અને સુરત આવો. એટલે ગોવિંદ કાકા, માવજીભાઈ સવાણી, પ્રફુલભાઈ શાહ, સરોદય બેંકવાળા અને ડૉક્ટર ગિરીશ એચ શાહ, એ 4 જણા ભેગા થયા. હું તો હિંચકે બેઠો હતો, એ બધા એકાઉન્ટન્ટને બધા ગણતરી કરતા હતા. પછી મને બોલાયો, મને કે 1,08,00,000 રૂપિયા દેવું છે, તો આપણે શું કરવાનું છે? કોઈ કમિટમેન્ટ, કોઈ તમને કહ્યું હોય કે પૈસા આવવાના છે? મેં કહું ના. મેં કહું તો કે હવે પ્રોગ્રામ શું છે? મેં કહું પ્રવૃત્તિ વધતી જવાની. પ્રવૃત્તિ વધે છે ઘટાડવાનો તો કોઈ ઓપ્શન નથી. તો મને કે આવી રીતે સેવા ના થાય. આ તો આપણું નામ ખરાબ થાય, આપણે અટવાઈ જઈએ, કોઈને દુઃખી કરવાના. સેવા કરીને દુઃખી કેવી રીતે કરી શકે? કોઈ તમને 4 મહિના માટે પૈસા આપ્યા હોય, આપણે ન આપી શકીએ તો એ તો ખરાબ કહેવાય. ખરાબ કહેવાય. અને 1,08,00,000 છે, કોઈ નાની રકમ તો છે નહીં કે. તો મને કે આ પછી એમણે બધી ચર્ચા કરી કે સ્વામી કરે છે તો જરૂરિયાતવાળું છે, ત્યાં આગળ આ બહુ જરૂરી છે, સ્વામી સાચા ભાવે કામ કરે છે, તો એક કામ કરો, આપણે આમાં કંઈક ગોઠવીએ. તો કે આપણે થોડા નામ ટ્રસ્ટીમાં જોડાઈ છે. આપણે એવું કરવાનું કે દર વર્ષે 5 લાખ રૂપિયા કાં પોતાના આપવાના કાં ભેગા કરવા. સ્વામીએ કોઈ જોડે માગવા ના પડે. આપણે કે 21 ટ્રસ્ટી એવા કરો કે કરોડ રૂપિયા દર વર્ષે આવી જાય અને એમને પ્રવૃત્તિ જે કરવી હોય એ સારી રીતે કરે, એમને આર્થિક ટેન્શન કોઈ ના રહે. અને એમણે પછી ગોવિંદ કાકાએ ફોન કર્યા, લાલજીભાઈ પટેલ, લવજીભાઈ બાદશાહ, પછી માવજીભાઈ ફોન કર્યો. એટલે એમાં મહેશભાઈ સવાણી, તુષારભાઈ ગેલાણી, પછી કેશુભાઈ ગોટી પછી આવ્યા. અચ્છા. પછી એમાં કહ્યું કે આપણે થોડાક યુવાનો પણ રાખીએ જે દોડધામ કરે, થિંક ટેક ટાઈપના. તો કે કાનજીભાઈ ભાલાડા, સૌજીભાઈ પટેલ, સૌજીભાઈ વેકરિયા, આ પ્રફુલભાઈ શાહ હતા. પછી આવી રીતે કુલ 18-19 ટ્રસ્ટીઓ એ થયા. અને પછી તો પ્રવૃત્તિ, કારણ કે આવા દાતા ઉચ્ચ ભાવનાવાળા એવા બધા જોડાય એટલે સ્વાભાવિક છે કે એની અંદર ખૂબ પ્રગતિ વિકાસ થતો જાય. અને પછી ધીરે ધીરે પ્રવૃત્તિ તો આગળ વધતી જ ગઈ. એ 2002માં આપણે આ સ્કૂલ ચાલુ કરી માલેગાંવ. ત્યાં સુધીમાં આ બધી પ્રવૃત્તિ ના, પછી આ તો આગળ છે. પણ 2003માં ગુજરાત સરકારે નિર્ણય કર્યો કે જે સરકારી સ્કૂલોનું રિઝલ્ટ ઓછું આવતું હોય એ કોઈ ટ્રસ્ટને સોંપી દેવું, જેથી એ લોકો સારું રિઝલ્ટ આવે. તો લીંગા ગામ છે, આહવાથી 18 કિલોમીટર, રાજાનું ગામ છે અને બહુ નાનું ગામ. અને ત્યાં એક સ્કૂલ ચાલે, એમાં સંખ્યા 30-35 છોકરાઓની સંખ્યા 8-9-10ની અંદર કુલ. હા, એનું રિઝલ્ટ 10-12% રિઝલ્ટ આવે. 7 એકર જગ્યા અને મકાન સારું હતું, પણ કઈ રિઝલ્ટ આવે. એટલે આનંદીબેને મને કહ્યું આ સ્કૂલ તમે લઈ લો. તાત્કાલિક એમણે ફોન ઉપર આદેશ આપી અને સાંજે 5 વાગે ઓર્ડર કર્યો કે આ સ્કૂલ પ્રવેશા પ્રતિષ્ઠાનને ચલાવવા માટે. ડિસેમ્બરમાં આપણને આપી અને માર્ચમાં તો પરીક્ષા આપે એસએસસી બોર્ડ. તો પહેલા જ વર્ષ 3 મહિનામાં આપણે 68% રિઝલ્ટ લઈ ગયા. 12%થી 68%. એ સ્પેશિયલ ટીચરો રાખ્યા, ત્યાં હોસ્ટેલ હતી ને, આપણે એ બધા છોકરાઓને ત્યાં હોસ્ટેલ ચાલુ કરી, ભોજનનું ચાલુ કરી દીધું. અને 8, 9, 10 એ બીજે વર્ષે તો સંખ્યા સીધી આ નવા ધોરણમાં 65ની સંખ્યા થઈ. અને એ 2003માં એ સ્કૂલ પણ ચાલુ કરી દીધી. ત્યાર પછી હમણાં 4-5 વર્ષ પહેલાં દાદરા નગર હવેલી સેલવાસ એના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ એ સાપુતારા મુલાકાતે આવેલા અને અમે ભેગા થઈ ગયા, બધી ચર્ચા થઈ. તો મેં કહ્યું તમે અહીંયા કરો છો તો દાદરા નગર હવેલી પણ આદિવાસી ક્ષેત્ર છે અને ત્યાં પણ
બહુ જરૂરિયાત છે. જો ત્યાં તમે આવો તો અમને પણ આનંદ થશે અને ત્યાંના વિદ્યાર્થીને લાભ થશે. એટલે એમણે અમને 32 સ્કૂલો બતાડી. પછી કાંઈ કોઈ પણ 5 સ્કૂલ તમે લો દત્તક લેવાની. પછી પછી એમના જે અધિકારીઓ હતા એમણે કોઈ આ 2 સ્કૂલ તમને આપી, એટલે આપણે 2 સ્કૂલ લીધી. અને એમાં પણ એવું જ હતું કે એનું રિઝલ્ટ બહુ ઓછું હતું અને આપણે સીધું 3 વર્ષમાં તો 100% ઉપર લઈ ગયા અને બીજી સ્કૂલમાં 95% લઈ ગયા. અને સંખ્યાઓ પણ ત્યાં ઓછી હતી, એની સામે આપણે 1400 સંખ્યા. અત્યારે આપણે પ્રયોગશાળા પ્રતિષ્ઠાન સંસ્થા દ્વારા 2 શાળાઓ ડાંગની અંદર, 2 દાદરાનગર હવેલીમાં, કુલ 3200 વિદ્યાર્થીઓ આદિવાસી વિદ્યાર્થી ભણે છે. અત્યાર સુધીમાં કેટલા વિદ્યાર્થીઓ શિક્ષણ લીધું છે? હોસ્ટેલ જે છે, જેમ કે લિંગામાં કુમાર કન્યા છે, એવી રીતે માલેગાંવમાં કુમાર કન્યા છે. અને બીજું એક બરબિયાવાડ ગામ છે સાપુતારાની તળેટીમાં, માલેગાંવથી 7 કિલોમીટર. ડાંગની એક ભૌગોલિક પરિસ્થિતિની સાથોસાથ ત્યાંનું સોશિયલ આખું જે એટલે સામાજિક તાણાવાળા બહુ અલગ અલગ છે. આપણે પૂછ્યું કે તારા પિતાશ્રી ક્યાં છે, તો કે નવી બા સાથે, બા નવા બાપુજી સાથે. એટલે 2-3 લગ્ન આદિવાસીમાં કોમન કરે. ઘણા દીકરાએ પોતાના બાપુજીનો ચહેરો પણ ના જોયો. અમેરિકા કરતા એડવાન્સ કલ્ચર આપણે કહી શકીએ એવા અમેરિકન લોકો અહીંયા આવીને શીખ્યા છે કદાચ. તો આ લોકો એટલે દીકરાને તો વધુ ના આવે, પણ દીકરી હોય તે દાદાને ત્યાં, મામાને ત્યાં, કાકાને ત્યાં રહેતી હોય, 15 વર્ષની ઉંમરે એને લગ્ન કરાવી દે. હજુ પોતાની જાતને સંભાળી શકે ના હોય ત્યાં બાળકનો જન્મ થઈ જાય. એટલે આપણે બધા કેશુભાઈ ગોટીથી માંડી ગોવિંદ કાકા બધાએ બહુ વિચાર કર્યો કે આ દીકરીઓ માટે કંઈક કરો. તો આ જે બરબિયાવાડ છે ત્યાં આગળ આવી 95 દીકરીઓ જે સિંગલ પેરેન્ટ્સ અથવા જેના માતા પિતા છે છતાં નથી, એવી દીકરીઓને આપણે ત્યાં રાખીએ છીએ. 3જા ધોરણથી 8 ધોરણ સુધી એ સરકારી સ્કૂલમાં ભણે અને આપણે એનું જમવાનું બધું એને બીજી બધી જરૂરિયાતો એ ટ્રસ્ટ પૂરી પાડે. પછી 9મા ધોરણમાં આપણી સ્કૂલ કે બીજે જ્યાં એને અનુકૂળ હોય, એટલે 12મા સુધી એ છોકરી 17-18 વર્ષની થાય ત્યાં સુધી એ ઘરે એનો લગ્નનું ન થાય એ પ્રકારનો આપણે પ્રયત્ન કરીએ, જેથી પોતાના પગ પર ઊભી રહેતી થાય, સમજણી થઈ જાય, પોતાની જાતને સંભાળી શકે. એટલે આવું પણ એક પ્રવૃત્તિ આપણે ચાલે છે. કુલ કેટલા વિદ્યાર્થીઓ અત્યારે 32 બધા થઈ જાય. અત્યારે 3200 ભણે છે. અને આમાં હવે જે આપણે વાત કરી કે વિદ્યાર્થીઓનું, તો આ માલેગાંવ સ્કૂલ પહેલી ચાલુ થયેલી અને ત્યાં આપણે ફક્ત વિજ્ઞાન પ્રવાહ જ ચાલુ કરેલો. ઓકે, સાયન્સ, ખાલી સાયન્સ જ. તો આ 2002થી ચાલુ છે, આજે 2025 છે. તો ત્યાંથી 182 એન્જિનિયરો છે આદિવાસી, 22 ડૉક્ટરો છે, 18 ડેન્ટિસ્ટ છે, 42 BSc નર્સિંગ કર્યું, 36 શિક્ષકો થયા, 54 છોકરા છોકરીઓ ક્લાસ 2 ક્લાસ 3 સરકારી નોકરીની અંદર અત્યારે સેવારત છે. 550 પરિવારોની અંદર આ શિક્ષણના માધ્યમથી આમૂલ પરિવર્તન આવ્યું. એટલે બહુ જ અને બીજું કે આ માલેગાંવ સ્કૂલ છે એ નોન ગ્રાન્ટેડ હોસ્ટેલ સ્કૂલ, તો પછી આનંદીબેને ગ્રાન્ટેડ કરી, એટલે શિક્ષકોનો પગાર એ સરકારશ્રી ચૂકવે. પણ બધા શિક્ષકોની ભરતી થતી નથી. જેમ કે વિજ્ઞાન પ્રવાહ છે તો ફક્ત ગણિત અને ફિઝિક્સના ટીચરો જ સરકારે મૂક્યા છે. બાકીના કેમિસ્ટ્રી, બાયોલોજી, અંગ્રેજી, સંસ્કૃત, કોમ્પ્યુટર એ બધા સંસ્થાએ મૂકવા પડે અને એનો પગાર ઊંચો પગાર એ સંસ્થા ચૂકવે. કોઈક વાર શિક્ષણ સહાયક મૂકે, પણ શિક્ષણ સહાયક બધા ફ્રેશ હોય એટલે એટલી ન, એટલે આપણે પાછા એક્સ્ટ્રા ટીચરો રાખી અને વિજ્ઞાન પ્રવાહમાં એ રિઝલ્ટ લેવું પડે. વિદ્યાર્થીઓ એમાંથી 45% એવા કે ઘરે જતો ભાડું પણ આપવું પડે. એટલે બહુ સામાન્ય પરિવારના પછાત વર્ગના લોકો પણ અહીંયા આવીને જેની પાસે કોઈ એવો અવકાશ જ નહોતો કે ભાઈ એ પોતે શિક્ષિત થઈ શકે, એવો હોપ આપવાનો હતો, તો આશાનું કિરણ પ્રયોગશાળા પ્રતિષ્ઠાને જન્માવ્યું છે. ધીરે ધીરે એવું થયું કે જેમ અત્યારે PhD પણ થયા, પ્રોફેસર થયા. એક અમારા રવિરાજ ચૌધરી દિલ્હી IIT એમાંથી એણે અભ્યાસ પૂર્ણ કર્યો. હવે UPSCની તૈયારી માટે એ દિલ્હી હવે અમે એને મોકલશું અને ત્યાં રહી અને UPSCની તૈયારી IS એને બનવી છે. તો એક
ઊંચી ઉડાન આપણે કહીએ એટલે આપણે બાળકોમાં એવા વિચારો રોપવાના અને બાળકોમાં પાછું કેવળ શિક્ષણ નહીં, સંસ્કારયુક્ત શિક્ષણ મળે એવા સતત પ્રયત્ન એ કરતા રહે છે. અને ગોવિંદ કાકાથી માંડી કિશુભાઈ અને બધા જ ટ્રસ્ટીઓ, એ લોકોની જે ભાવના છે, એ લોકોની જે કે ભાઈ આ વિદ્યાર્થીઓ માટે જે કરવું પડે એ આપણે કરવું, પણ એને સંસ્કારયુક્ત શિક્ષણ મળે. આપણે રોજ સવાર સાંજ ત્યાં પ્રાર્થના થાય અને માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, ગુરુદેવો ભવ, રાષ્ટ્રદેવો ભવ, પંચાંગ પ્રણામ કરે. બોલે ત્યાં સમૂહમાં બાળકો પંચાંગ પ્રણામ કરે અને ભારત માતા કી જય. દરેક વિદ્યાર્થીઓના પાસે માતા પિતાનો ફોટો હોય. આપણે કહીએ કે તમારા માતા પિતા ઓછું ભણ્યા છે, નથી ભણ્યા, કદાચ કોઈ વ્યસન હોય તો પણ તમારા દેવ છે, એ દ્રઢતા અમે દ્રઢ કરાવીએ છીએ કે માતા પિતા ચાહે અશિક્ષિત હોય તો પણ એ દેવ છે એ વાત વિદ્યાર્થીના હૃદયમાં દ્રઢ થાય. અને જે દરેક સ્કૂલનો વાર્ષિક દિન હોય છે, એમ ત્યાં સંતોકબા ધોળકિયામાં પણ જે વાર્ષિક દિન હોય એનું નામ જ માતૃપિતૃ વંદના. અચ્છા. એ 2003થી ચાલે છે. વચ્ચે કોરોનામાં 2 વર્ષ આપણે સ્થગિત હતું, બાકી સતત ચાલે. એમાં બધા જ વાલી આવે, 100% હાજરી હોય. અને આપણે જેમ ઇનામ વિતરણ બધો કાર્યક્રમ પૂરો થાય પછી જમવા માટે જેમ પંગતમાં બેસે એમ દીકરા દીકરીના વાલી સામસામી બેસે. પછી આપણે જેમ ઠાકોરજીનું પૂજન કરીએ એમ માતા પિતાનું પાદ પ્રક્ષાલન બાળકો કરે, માતા પિતાની આરતી ઉતારે, પ્રદક્ષિણા કરે, પંચાંગ પ્રણામ કરે. પછી ભોજન પીરસાય, સંપૂર્ણ ભોજન બાળકો પોતાના હસ્તે માતા પિતાના મોઢામાં કોરિયા મૂકી, જેમ બાળક નાનો હોય અને માતા પિતા જમાડતા હોય એ ભાવથી બાળકો માતા પિતાને ભાવથી જમાડે. બહુ જ આ ભાવ આવી અને આખું હૃદય સ્પર્શી આખું આ અત્યારે જ ગુઝબમ્પ આપણને આવી જાય. એટલે આવા અલગ અલગ એટલે બાળકોમાં એક સંસ્કાર અને અભ્યાસમાં પણ બાળકો છે. બીજું કે આદિવાસી વિદ્યાર્થીઓની સ્કિલ, રમતગમત, એનો સ્ટેમિના રમતગમતમાં પણ પુષ્કળ હોય. તો છેલ્લા 5 વર્ષથી સંતોકબા ધોળકિયા વિદ્યા મંદિર ડાંગ જિલ્લાની 69 69 સ્કૂલો છે, એમાં ખેલ મહાકુંભમાં પ્રથમ નંબર આવ્યો છે. આ વર્ષે હમણાં ચાલુ વર્ષમાં 12 લાખ રૂપિયા કેશ વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યા. અને 5 વર્ષથી કન્ટિન્યુઅસ વિદ્યાર્થીઓ એટલે રમતગમત, ઇતર શૈક્ષણિક પ્રવૃત્તિ અને શિક્ષણનું આ તમામ ક્ષેત્રની અંદર આ બાળકો ખૂબ હરણફાળ પ્રગતિ કરી રહી છે. અને કેવું કે જે આ એક પ્રકારનું તપ છે સ્વામીજી. પ્રમુખ સ્વામીની હમણાં તમે જે વચ્ચે વાત કરી એ પ્રમાણે કે આપણે એમના બધા કાર્યોથી જાણકાર છીએ કે એમણે શું શું કાર્યો કર્યા છે. અને એવી રીતે જ આ એક કહેવાય કે ઉજ્જડ જમીનની અંદર જંગલ બનાવવાનો તો બંજર જમીન મેં પૌધા ઉગાને જैसा इतना कठिन काम है. અને આ તમે કરી બતાવ્યું છે. નો ડાઉટ માઇનસમાં ગયા, લોસ થઈ, બધું જ, બટ અંતે બધું થઈ ગયું. આપણે કહેવાય ને કે એવરીથિંગ હેપન્સ ફોર અ રીઝન. મોડર્ન જનરેશનનો એક સ્લોગન છે કે એવરીથિંગ હેપન્સ ફોર અ રીઝન. તો એ ક્યાંક ને ક્યાંક આપણને કામ પડાવ્યું. આમાં તમે પ્રમુખ સ્વામી સાથેનો તમે કીધું એ પ્રકારે મારે સંબંધ વિશે સમજવું છે. શા માટે આટલું બધું તેજ, એટલા બધા કામ નેક થાય, અને જ્યારે તમે એમના શિષ્ય છો અને તમે જ્યારે એમના ટચમાં હતા અને જો એમના સાનિધ્યની રહીને જો અંદર જો આટલું બધું એનર્જી મળતી હોય અને એટલા બધા સત્કાર્યો થતા હોય તો એ વિશે મારે થોડુંક સમજવું છે કે શું પ્રોસેસ થાય અને કઈ રીતનું હોય. પ્રમુખ સ્વામી એક એવા અદ્ભુત પુરુષ આ પૃથ્વી પર થઈ ગયા. જેમ ગાંધીજી માટે કહેવાતું, આઈન્સ્ટાઈને કહેલું કે ભાઈ લોકો ભવિષ્યમાં કે આ ખરેખર આ હાલતો ચાલતો માણસ પૃથ્વી પર હતો. એમ પ્રમુખ સ્વામીએ બહુ ઓછા કાળની અંદર મંદિરોથી માંડીને આપણે જોઈએ છે દેશ વિદેશની અંદર અસંખ્ય મંદિરો તો ઊભા કર્યા, પણ હાલતા ચાલતા મંદિરો એવા 1000 ઉપરાંત એવા ભણેલા ગણેલા યુવાનોને દીક્ષા આપી. હજારો બાળકો, યુવકો, સત્સંગ મંડળો એ દ્વારા જે આખું સમાજની કરવટ બદલાઈ એ બહુ આમ કદાચ એની નોંધ ઇતિહાસ તો લે જ, પણ જેટલી નોંધ લેવાવી જોઈએ, કારણ કે આમ લાગે નાનું પણ આજે એક કુટુંબની અંદર કોઈ વ્યસન ના હોય, કોઈ એકદમ ધાર્મિકતાથી જીવન સાચા ભાવથી જીવતા હોય
એની આજે કે દુષ્કાળ પડ્યો છે, તો દેશ પરદેશની અંદર એવા લાખો પરિવારો સ્વામીના વચને આજે ભક્તિ કરતા હોય, પોતાનો વ્યવસાય કોઈ પણ કરતા હોય, પણ નીતિ નિયમો સાથે કરે એ એમનું એક આશીર્વાદ, એમનો પ્રયત્ન કહો, એમની કૃપા કહો. અને આજે પણ મહંત સ્વામીને જે સંતો BAPS સંસ્થા જે કાર્ય કરે છે એ બેનમૂન કાર્ય છે. હાલમાં તમે BAPS સંસ્થા સાથે જોડાઈને કયા કયા સત્કામ કરો છો એ મારે થોડું સમજવું છે, જો ના, આપણે કહી શકાતા એમ હોય તો. અત્યારે BAPS સંસ્થાના આશીર્વાદ, કૃપા, સંતોના અવરજવર, હું ઉત્સવ સમયમાં જવા કરવાનું, હા, પણ બાહ્ય રીતે જે જોડાણ રાખીને કે એ નામથી કોઈ પ્રવૃત્તિ આપણે ત્યાં ચાલતી નથી. પ્રયોશા પ્રતિષ્ઠાનના નામથી, અને જેમ હમણે ઉલ્લેખ કર્યો ઘેલુભાઈ નાયક, હા, એ જ્યારે દેહ મૂકી ગયા એટલે ગોવિંદ કાકા સાથે પણ એમને બહુ આત્મીય સંબંધ હતો. એટલે ગોવિંદ કાકાએ કહ્યું કે આપણે અધ્યક્ષ તો રાખવાના છે, તો કેશુભાઈ ગોટી હા, જેઓ ડાંગમાં પણ આ નૂતન શિક્ષણ ભવનોનું કરે કે છે એમની અહીંયા. ભાવના અને બહુ સેવાભાવી વ્યક્તિ, તો એને આપણે અધ્યક્ષ બનાવ્યા. એટલે ગોવિંદભાઈએ ફોન કરી અને એમને પછી આ પ્રયોશા પ્રતિષ્ઠાન ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે કેશુભાઈ ગોટીને મૂક્યા. ઉપાધ્યક્ષ ઉપપ્રમુખ તરીકે મનોહરભાઈ સાસપરા, સાચપરા, યુરો યુરો ફૂડવાળા, ફૂડ્સ, અને આપણા રાકેશભાઈ ધોળકિયા ધોળકિયા. એ ઉપપ્રમુખ તરીકે છે, અને નાગજીભાઈ સોજિત્રા એ ટ્રેઝર તરીકે છે. સહમંત્રીમાં અમારા ભાવેશભાઈ લાઠિયા. આ નવી ટીમમાં ગોવિંદ કાકે બધાને પ્રેરણા આપી જોડી અને હવે આ સેવા નવી પ્રવૃત્તિને દિશાની અંદર વિશેષ ગતિ એ આપી રહ્યા છે. કેશુભાઈની હમણાં વાત થઈ એ પ્રમાણે કેશુભાઈએ પણ આદિવાસી વિસ્તારની અંદર ખાલી ડાંગ જ નહીં, ઘણા બધા આદિવાસી વિસ્તારમાં રૂરલ એરિયાઝની અંદર હરિબા ચેરિટેબલ ટ્રસ્ટ અંતર્ગત ઘણા બધા કામ કર્યા છે. 17 રાજ્યોમાં અત્યારે 254 એ નૂતન શિક્ષણ ભવનો ભવનો બની બની ગયા છે. ગયા છે. 309 બનાવવાના, હવે 351 નો સંકલ્પ કર્યો. સંકલ્પ ધીરે લીધો છે. ધીરે આગળ વધશે, પણ જ્યાં ખૂબ એવો દુર્ગમ વિસ્તાર કહેવાય, જ્યાં આમ કે ઝૂંપડું પણ આપણને આમ કહેતા શરમ આવે એવામાં જ્યાં બાળકો રહેતો હોય એવી જગ્યાઓએ પણ ખૂબ સુવિધાયુક્ત આવા નૂતન ભવનો એમણે ઊભા કર્યા છે. અને જ્યાં સુધી મારી જાણકારીમાં છે અને જ્યાં સુધી મેં ટીમ સાથે વાત કરી, જેટલું હું સમજ્યો તમારા કામ વિશે અને કેશુભાઈના કામ વિશે, બંને વિશે, ત્યારે મને થોડુંક એવું તારણ મળ્યું કે કેશુભાઈ પણ આપણે જે કંઈ પણ તમારી સાથે રહીને જેટલા કંઈ પણ કામ કરતા એમાંથી એને થોડી પ્રેરણા મળી અને આ કામ કરવાની અંદર એને વેગ મળ્યો. એ તો કેવું છે, આ બધી વસ્તુ પૂર્વના ભગવાનની કૃપા, માતા પિતાના આશીર્વાદ, પૂર્વના સંસ્કાર, એનાથી આ બધી એનાથી થાય છે. બાકી લાખોપતિ કરોડપતિ ઘણા હોય, પણ આવી પ્રવૃત્તિને જોડેલા આગળના વેઠે ગણી શકાય. જેમ આપણે કિશોરની ચર્ચા થઈ એમ ડાંગ જિલ્લાની અંદર ગામો ગામ હનુમાનજી હા, તો મંદિરો મંદિર. નહીં પણ મૂર્તિ હોય, ઝાડ નીચે હનુમાનજી આમ રાખ્યા હોય, મંદિરો ના હોય, તો દર વર્ષે આપણા SRK તરફથી મેડિકલ કેમ્પ ડાંગ જિલ્લામાં થાય. 101 ડૉક્ટરો બહુ મોટા પાયા ઉપર, અને લગભગ 10 થી 12 હજાર લાભાર્થી લાભ લે. એમાં સાડી વિતરણ, ભોજન બધું આવી જાય. બહુ સરસ કેમ્પ થાય. તો એકવાર અમે ગોવિંદ કાકા સાથે ગાડીમાં જતા હતા, તો કાકાએ કહ્યું કે આ હનુમાનજી ખુલ્લામાં કેમ છે? એટલે વૃક્ષ નીચે મૂર્તિ હતી. કહ્યું કાકા તો હનુમાનજીની મૂર્તિ, તો કે ખરી, પણ ખુલ્લામાં કેમ? અમે કહ્યું કાકા એ તો દરેક જગ્યાએ છે. ગામો અમે કહ્યું 311 ગામમાં હનુમાનજી છે, પણ મંદિર તો 2-5 જગ્યાએ જ છે, બાકી બધે ખુલ્લું. તો કે આવું કેવું? આપણા હિન્દુ ધર્મ, સનાતન ધર્મના અને હનુમાનજી કેવા ભક્ત, અને એમનું કંઈ તો એમનું મંદિર ના થાય? કોઈ મંદિર કરે તો સારું, પણ કરે કોણ? તો કાકાને ભગવાન એવી તરત પ્રેરણા કરી, કાકા કે આપણે કરીએ. ભગવાને એમ કે છે કે આપણે આપ્યું છે તો આપણે કરીએ. પછી કે તમે એકવાર સુરત આવો, VN ગોધાણીમાં અમે આર્કિટેક્ટ ને બીજા કાર્યકરો મિટિંગ કરી. એટલે મને પૂછ્યું કેટલામાં મંદિર થાય? એટલે મેં કહ્યું કે 3 લાખમાં થાય. કારણ કે અગાઉ થોડાક પહેલા મેં જોયું 1 લાખમાં એક મંદિર થયેલું, એક ભાઈએ બાંધેલું. એણે મને કહ્યું 1 લાખમાં થયું. તો કાકા કહેતા કે આપણે થોડુંક સારું કરી, તો મેં કહ્યું 3 લાખમાં થઈ જાય. પછી આર્કિટેક્ટ બેઠા, સાઇઝ બધું કાઢ્યું, એટલે એમણે મને કહ્યું કે 9 લાખ થાય એક મંદિર પાછળનો ખર્ચ. મેં કોઈ ભાઈ હજુ 3 ના 4 હોય તો કાકાને કહેવાય, આ તો 3 ના સીધા 3 ગણા 9 લાખ. તો અમે તો વિચારમાં પડી ગયા. મેં કહ્યું આપણે એવું કોઈ ટેકનિકલ નોલેજ નહીં,
પણ હવે શબ્દ નીકળી ગયો 3 લાખ અને આર્કિટેક્ટે ગણતરી કરી 9 લાખ. પછી ગોવિંદ કાકા આવ્યા, પછી કહ્યું શું છે, એટલે હું તો કંઈ બોલ્યો તે. આર્કિટેક્ટે કહ્યું કે 9 લાખ થાય. કાકા કે 9 નહીં 10 કરો, પણ ક્વોલિટી અને સારામાં સારું કામ થવું જોઈએ, લાંબો ટાઈમ ટકવું જોઈએ, હજુ આમાં સુધારો થાય, જે કંઈ કરવા પડે કરો, પણ સારામાં સારું કરવાનું. એટલે એમણે તો એકદમ એટલી બધી હિંમત આપી દીધી. અને પછી તો એ મંદિર, શરૂઆતના જે મંદિરો બન્યા એ 12 લાખ થયા. અત્યારે 3 સાઇઝના મંદિરો એ બને છે, એમાં 14 લાખ, 18 લાખ, 24 લાખ એ પ્રકારના. એટલે મારુતિ, મહાબલી અને બાહુબલી આ 3 પ્રકારના મંદિરો બને છે. 124 મંદિરો તો થઈ ગયા છે. 311 નો સંકલ્પ છે ને? હા, 311 ગામ છે, એટલે 311 ગામમાં એક ગામમાં મંદિર બનવાનું. અત્યારે હમણાં જ આ રવિવારે 23 તારીખે એક સાથે 5 મંદિરના લોકાર્પણ છે. પ્રાણ પ્રતિષ્ઠા. હા, એમાં 111 એટલે 111મું મંદિરનું પ્રતિષ્ઠા છે. બીજા મંદિરો થઈ ગયા છે, વપરાય છે, પણ લોકાર્પણ બાકી છે. ગામના લોકોએ પ્રતિષ્ઠા કરી અને આરતી બધું ચાલુ થઈ ગયું છે. એટલે એ પણ એક ડાંગ જિલ્લાની અંદર. અચ્છા, મંદિર એટલે આપણને પહેલો જ કેવું આવે, આપણે મંદિરો જોતા હોય મોટા, એની અંદર આરતી, થાળ ને બધું. જ્યારે આજે ડાંગ જિલ્લાના હનુમાનજીના મંદિરો છે, એ ગામનું એક કોમ્યુનિટી સેન્ટર છે. મંદિર એક આખા બધાને જોડવાનું કેન્દ્ર છે. આજે ત્યાં કોઈ વાર કોઈ મિટિંગ કરવી હોય, અમે ગયા ગામમાં કે ભાઈ ચાલો આપણે કંઈક આયોજન કરવું છે, તો કોઈના ઓટલા પર બેસી તો કે ભાઈ પેલા નહીં આવે, કેમ તો કે આ ફલાણા રાજકીય પક્ષવાળા છે, પેલા બાજુ જાવ તો કે આ ફલાણા રાજકીય પક્ષમાં માન્યતા ધરાવે. એટલે કોઈના ઘરે શું હોય છે, એકબીજાના વિચારો, કૌટુંબિક ભેદભાવ એ ભેગા. જ્યારે મંદિર બધા જ ભેગા થાય. બીજું કે આદિવાસી પ્રજામાં વ્યસનો બહુ સહજ હતા, પણ આ મંદિરના માધ્યમથી એક બહુ મોટું પરિવર્તન હવે દેખાઈ રહ્યું છે. અને જો આગામી 5 વર્ષમાં તો એના આમ કે ને ફળ એવા સરસ આવશે કે આજુબાજુના વિસ્તારના લોકો આનો અભ્યાસ કરવા આવશે કે ભાઈ આ એક ક્રાંતિ થઈ કઈ રીતે. તો હનુમાનજીનું મંદિર એક ગામડા માટે, ડાંગ માટે એક ક્રાંતિનું મધ્યબિંદુ પણ આપણે બની શકે. અત્યારે નો ડાઉટ આરોગ્ય ક્ષેત્રે કામ થયું, શિક્ષણ ક્ષેત્રે કામ થયું, અને હવે ધાર્મિક ક્ષેત્રે પણ કામ થાય છે. આ બધા જ કારણે, આ બધા જ સંયુક્ત કારણે ભેગા થઈને તમે જે શરૂઆતમાં કીધું કે ડાંગના લોકોની આદતો આવી છે, ડાંગના લોકોનો મિજાજ આવો છે, એમાં કઈ બદલાવ થયો? હા, એટલે એમાં શું છે, કોઈ પણ સમાજ એને વિકાસ અને પ્રગતિનો પાયો શિક્ષણ છે. કોઈ પણ બદલાવ ક્યારે આવે છે, માણસ જ્યારે શિક્ષણ લે છે, વિચાર, શિક્ષણ એટલે વિચાર, કેળવણી, એને વિચારતો થાય કે આ સારું નરશું. એમ આજે આટલા વર્ષોમાં સરકાર, સંસ્થાઓ અને બધાના પ્રયત્નથી શિક્ષણનું સ્તર ખૂબ ઊંચું આવ્યું. અને ગામો ગામ વાલી કદાચ ન ભણે પણ એના છોકરાને એડમિશન માટે સતત એ દોડે કે મને ભણાવો જ છે, એના માટે પૈસા આપવા પડે તો પૈસા આપું. એટલે આટલી એક જાગૃતિ આવી છે. અને જે શિક્ષિત થયા છે, કારણ કે હવે આખું એક પેઢી તો આવી ગઈ, 25 વર્ષ ઉપરાંતનો સમય થઈ ગયો, એટલે એક પેઢી આવી ગઈ. એટલે અમે નજરે જોઈએ છે, આપણે ત્યાં જે ભણી ગયેલા એના દીકરા હવે પાછા ભણવાયા, આપણે ત્યાં એટલે એ સાયકલ હવે આવી ગઈ છે. તો જે હવે 98માં જે પરિસ્થિતિ હતી એ આજે નથી. 98માં અમે ઘરે ઘરે છોકરાઓને સમજાવવા જતા, એના વાલીને કે ભાઈ એને ભણાવજો, અમે એનો તમારે કોઈ ખર્ચ આપવાનો નથી, કપડાં પણ અમે આપશું. આજે 120 છોકરાને અમારે પ્રવેશ આપવાનો, 850થી 950 છોકરાઓ એડમિશન માટે આવીને ઊભા, વેઇટિંગ. કલેક્ટરનો ફોન આવે કે અમારો ડ્રાઈવરનો કે પટાવાળાનો છોકરાને લેજો, ધારાસભ્ય કે અમારા ગામનો છે. એટલે અધિકારીથી માંડીને પદાધિકારી, એટલે એ બધી એ જાગૃતિનું નિશાન છે કે ભાઈ એ લોકોને શિક્ષણની જે ભૂખ ખરેખર ઉગડી છે. બીજું કે અહીંયા જાણે છે કે ભાઈ અહીંયા આ સંસ્થામાં શિક્ષણ તો અપાય છે, શિક્ષણ માટે સતત બહુ સારા પ્રયત્નો થાય છે, આટલા લોકો સારું ભણે છે અને સંસ્કાર મળે છે. એટલે વધારે અપેક્ષા રહે કે અહીંયા આપણા છોકરા ભણાવે. તમે હમણાં વાત જ્યારે કરી, નો ડાઉટ હું આ ટોપિકથી થોડોક સાઈડ જાઉં છું. સુરતના ઘણા બધા ટ્રસ્ટીઓ વિશે તમે વાત કરી, તમારો
જૂનો સંબંધ સુરત સાથે પણ છે. તમે અડાજણ મંદિરની અંદર પણ હતા, તો આ વિશે મારે જાણવું છે કે અડાજણ સ્વામિનારાયણ મંદિર બનાવવાની અંદર તમારો ખૂબ મોટો ફાળો હતો, અને પછી તમે અચાનક જ આ પ્રવૃત્તિની અંદરને કારણે લોકોને દેખાતા ઓછા થઈ ગયા, રાઈટ? તો આ સમય વિશે મારે થોડું જાણવું છે. એટલે એમાં 1984માં સુરત આવવાનું થયું, કારણ કે પેલા 74 થી 84 કલકત્તા હતો, ઓકે. ત્યારે તો હતો. પછી 84 સ્વામીજીની આજ્ઞા થઈ કે હવે સુરત જરૂર છે, એટલે સુરત રહ્યો. એટલે 85 તે 96 સુધી સુરત 12 વર્ષ સુરત રહેવાનું થયું. તેડે નાણાવટમાં મંદિર હતું હા. અને સત્સંગ બધું ચાલતું હતું, અને આશા કાકા, અંબુ કાકા બધા વડીલો અને બધા સંતો, બાપાજી ઈચ્છા હતી કે ભાઈ આપણે અડાજણ, યોગીજી મહારાજે સંકલ્પ કર્યો કે તાપી કિનારે એક મંદિર કરું. તો સ્વામીજી કહ્યું કે તાપી કિનારે આપણે કંઈક જગ્યા, એટલે શોધવી. પ્રોફેસર PL પટેલ એમણે કાંઈ જગ્યા શોધી અને પછી મંદિર. અમારા કોઠારી કડે યોગેન્દ્ર સ્વામી હતા, એ પોતે બોમ્બે VJTIના એન્જિનિયર, અને BAPS સંસ્થા તો આખી જ બધો એનો પ્લાનિંગ સેલ, બધા સંતો અને પ્રમુખ સ્વામી મહારાજે નક્કી કર્યું કે અહીંયા આપણે કરવાનું છે. અને બધા સંતોની ભેગા અમને પણ એક સેવાનો ત્યાં આગળ તક મળી, લાભ મળ્યો. એટલે 12 વર્ષ સુરત રહેવાનું થયું. એમાં ઘણા બધા અત્યારે જે ટ્રસ્ટીઓ છે નથી, એ બધા સાથેનો સંપર્કો એ ત્યારના એ બધા વિશેષ હતા. અને એના કારણે જ એ બધા સંપર્કો અત્યારે તો આપણને ઘણા બધા કામમાં આવે છે, કે જે આપણું મિશન તમે લઈને ચાલો છો, તો ત્યાં ઘણા બધા કામમાં આવે છે. ફરીથી આપણે જે આપણા ડાંગની વાત કરતા હતા કે લોકોની આદતોને આ બધું બદલ્યું ખરું, સાક્ષરતાની અંદર વધારો થયો ખરો, પણ જે તમે હમણાં પહેલાં કીધું કે ભાઈ લોકોને સાવ શાંતિથી કામ કરવું છે, તો ત્યાં કોઈ બિઝનેસની ઓપોર્ચ્યુનિટી ખરી કે જે શેરડી માટે લોકોને બારડોલી કે પછી સુરત કે વ્યારા કે ગમે ત્યાં શેરડીના કપાણ માટે જવું પડતું હોય, તો ત્યાં કઈ બીજો બિઝનેસ કરવામાં આવે એવા કોઈ પ્રયત્નો થયા ખરા? આ વિશે મારે સમજવું છે. તમે જે કહ્યું, અમે 98થી ગયા, એટલે પહેલાં તો કારણ કે આ લોકો સાથે એવા સંકળાયેલા હતા કે આ લોકો આટલી દૂર મહેનત મજૂરી કરે છે, તો ત્યાં કંઈક શરૂ થવું જોઈએ. એટલે આપણે કોઈ પણ વ્યક્તિ કોઈ કલ્પના કરે એ બધા જ પ્રોજેક્ટ આપણે ત્યાં શરૂ કરેલા. યુનિફોર્મ બનાવો, બહેનોને સંચા, સીવણકામ, એને શીખવાડી પાછું યુનિફોર્મ બનાવો, પછી અગરબત્તી બનાવો, નાગલી, એટલે કોઈ કહે કે આ તો બધું જ આપણે ત્યાં તાલીમો આપેલી, જે ગૃહ ઉદ્યોગ છે એ બધા ત્યાં આપણે ચાલુ કર્યા. સફળતા કેવી મળી? કોઈ પણ ધંધાનું જ્યારે એ આવે, અચ્છા, ત્યાં કોઈ રો મટીરિયલ મળે નહીં. રો મટીરિયલ તમારે બહારથી લાવવાનું. અચ્છા, માર્કેટ ત્યાં છે નહીં, એટલે ત્યાં તૈયાર કરી અને પાછું બહાર લઈ જવાનું. એટલે જે કોસ્ટ, ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ, એ કોસ્ટ વધી જતી હતી. બીજું કે તમે સ્વાભાવિક છે કે માર્કેટમાં જે 10 પૈસા, 4 આના 8 આનાના માર્જિનથી ધંધો લોકો એ કરતા હોય, આમાં 2 રૂપિયા કોસ્ટ તો આમ જ વધી જાય કશું કર્યા વગર. એટલે તમે માર્કેટમાં ઊભા જ ના રહી શકો. એટલે ત્યાંની જ કોઈ પ્રોડક્ટ હોય, એટલે અમે બાંબુ એ ત્યાંની પ્રોડક્ટ છે, એટલે અમે એની સ્ટીક, પણ ત્યાંનો જે બાંબુ છે એ વીક છે, એને ફંગસ લાગી જાય, એટલે અમે આસામથી બાંબુ મગાવતા, અને મગાવી અને ડેનિમ ને માઝા અગરબત્તી, ભારતની 2nd લાર્જેસ્ટ ગ્રુપ ભાવનગરનું શશી ઇન્ડસ્ટ્રીઝ, એ લોકો સાથે ટાઈપ કર્યું. અમે બધો બાંબુ આવે આસામથી, અહીંયા કટિંગ થાય, ત્યાં મોકલીએ, બધું કર્યું. પણ એ કોસ્ટ વધારે પડે, એટલે અહીંનો બાંબુ લીધો. અહીંનો બાંબુ ફંગસ વધારે લાગતી હતી, એટલે ઘણા બધા પ્રોજેક્ટ કરતાં 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 પછી એને સ્થગિત કર્યા. પછી બીજું એક વસ્તુ જોયું કે આપણે ઘણા ગૃહ ઉદ્યોગો 2005 સુધી ચલાવ્યા. પછી આપણે જોયું આમાં તાત્કાલિક ફળ દેખાય છે, પણ શિક્ષણ એક એવું માધ્યમ છે કે 20 વર્ષે ફળ દેખાશે, પણ એને જ ફોકસ કરવાથી આખું પેઢી દર પેઢી ચાલશે, ભલે ઓછું થશે, પણ એટલે પછી બીજી બધી પ્રવૃત્તિઓ અત્યારે ચાલે, પણ એના પર ફોકસ ઓછું. પણ અત્યારે શિક્ષણ પર ફોકસ કરે છે, જેથી કે અત્યારે જેટલા મેં કોઈ 550 વિદ્યાર્થી આજે જે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે, એ હવે એના ભાવિ પેઢી તો એકદમ શિક્ષિત બનશે. એટલે અને બીજું, હવે 2 વર્ષથી એવો પ્રયોગ કર્યો છે કે આખા દક્ષિણ ગુજરાતના 5 જિલ્લા, એમાં જે ટોપર્સ ST સ્ટુડન્ટ છે, જે ભણવામાં ગોડ ગિફ્ટ છે, અને એકદમ સરકારી સ્કૂલમાં જ ભણે છે, પણ તરત યાદ રહી જાય છે,
ભગવાનની કૃપા છે, પણ એને ખબર નથી કે 10 પછી શું કરવું. શું કરવું? હા, એને તો જ્યાં હોસ્ટેલ મળે ત્યાં સામાન્ય પ્રવાહ હોય, વિજ્ઞાન પ્રવાહ હોય જે ત્યાં હોય નહીં એ જવાનું. ભણી લેવાનું, ભલે. પાછો ઓપ્શન અથવા નથી. કોઈ કહે કે આ સરસ છે ડિપ્લોમા, ચલ તો ડિપ્લોમામાં જતું રહે. આઈટીઆઈ પણ કરી લે છે, આપણે કઈ બહુ પણ સાંભળ્યું એટલે છે. એ અચ્છા, દુઃખદ એ છે કે એવા જે ગામડામાં ટીચર છે એને આઈઆઈટી શું ને આઈટીઆઈ શું એ ભેદ જ ખબર નથી. આઈઆઈટી ને આઈટીઆઈ બધું બધું હરખું જ સરખું છે. જ લાગે કે આયામ થઈ ગયો હા, છે. એટલે એ લોકોને માર્ગદર્શન આપી નહીં. એટલે આપણે એવા 5 જિલ્લાના એવા જે છોકરાઓ એના સંપર્ક 2 વર્ષથી કરતા હતા. એમાંથી ગયા વર્ષે 24 છોકરાઓ એ પસંદ કર્યા. એને 11 સાયન્સમાં આપણે સ્પેશિયલ જુદો, એનો સ્ટાફ જુદો, એનું બધી જ. અને સુરતની બહુ જ ફેમસ અને બહુ જ નામાંકિત સ્કૂલો જેમ કે આપણે પીપી સવાણી સ્કૂલને આશાદીપ, એની સાથે ટાઈપ કર્યું. એનું મટીરિયલ, એના ટીચરો, તદુપરાંત આપણા ટ્રસ્ટી સૌજીભાઈ પટેલ, એમની સ્કૂલ છે માધવબાગ ને શારદા મંદિર, એમના ટીચરો, બીજા ટીચરો, એ લોકો ત્યાં આવે, આ લોકોને માર્ગદર્શન કરે. દર શનિ રવિ સુરતથી અલગ અલગ શિક્ષકો આવી અને આ વિદ્યાર્થીઓને તૈયાર કરે. હમણાં 1.5 મહિનો પીપી સવાણી સ્કૂલમાં આ વિદ્યાર્થીઓને રાખ્યા. અને આનંદની વાત એ છે કે પહેલા મારો એક વિદ્યાર્થી દિલ્હી આઈઆઈટીમાં ગયેલો. આ વખતે જાન્યુઆરીમાં, આમ તો મે મહિનામાં પરીક્ષા હોય, હા. પણ જાન્યુઆરીમાં એક્સ્ટ્રા એક લે છે. યસ. તો અમે એક ટ્રાયલ રૂપે 5 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી મેથ્સના. તો 5 વિદ્યાર્થી આઈઆઈટી એડવાન્સ માટે ક્વોલિફાઈડ થયા. ઝેડબલઈ એડવાન્સ જે કહેવાય મેઇન આપી દીધી હા, અને એડવાન્સ માટે એ લોકો ક્વોલિફાઈ ક્વોલિફાઈ થઈ ગયા. અને એનું ધારો કે કટ ઓફ 36 હતો તો 70 80 એટલે મતલબ ડબલ સારા માર્ક્સ. મતલબ અને આ વર્ષે અત્યારે એ લોકો સુરત જ અમે લાવી એને તૈયારી કરાવીશું. અમે 25 તારીખથી 25 માર્ચ 2025. આ વખતે લગભગ 4 વિદ્યાર્થી આઈઆઈટીમાં જશે, હા. 10 થી 12 મેડિકલમાં જશે, એમાં 2 એમ્સમાં જાય એ પ્રકારની આખી તૈયારીઓ છે. ગણતરી છે. આ વર્ષે ગયો વખત તો અમે બધે ફરતા હતા. આ વર્ષે 250 વિદ્યાર્થી જે ટોપર્સ છે દક્ષિણ ગુજરાતના, એ લોકો સંપર્ક કરે છે. હવે એ લોકોની પરીક્ષા લઈ એમાંથી સુપર 30 જે આનંદ કુમારે હા, જે જે કર્યું એ કેમ્પેન પ્રકારના ચાલુ કર્યું હતું. 25 થી 30 છોકરાઓ રાખી અને આપણે આ પ્રયત્ન કરશું જેથી કરી અને સારામાં સારો આદિવાસી વિદ્યાર્થીઓ ખૂબ આગળ આવા વધી શકે. ભારતની જે શ્રેષ્ઠ સ્કૂલો એની અંદર જઈ શકે. સ્વામીજી, તમે જે સ્કૂલોની વાત કરી છે તો થોડા ટાઈમ પહેલા રેડિયન્ટ સ્કૂલ સુરતમાં જે છે, ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ, એમાંથી કિશનભાઈ માંગુકિયા સાથે મેં પોડકાસ્ટ કર્યો હતો. અને આપણે ગોલ્ડી સોલરના ઓનર ઈશ્વરભાઈ ધોળકિયા સાથે પણ મેં પોડકાસ્ટ કર્યો. અને બંને પોડકાસ્ટની અંદર પીપી સ્વામીનું પણ નામ ઉલ્લેખાયું છે. જે કંઈ પણ ત્યાં કામ ચાલે છે એનું પણ થયું. અને ખાસ કરીને મને રેડિયન્ટ સ્કૂલનો એ એક્સપિરિયન્સ અતિશય મને ટચ કરી ગયો. અને મેં ત્યારથી જ મન થોડું બનાવી લીધું કે આપણે પીપી સ્વામી સાથે પોડકાસ્ટ કરવો છે. કારણ કે ત્યાંના છોકરાઓ પોતાના ઘરેથી સામગ્રીઓ એકઠી કરે છે. આ જે સિંચન કરવામાં આવે કે ભાઈ એક કહેવાય ને કે આ પરિસ્થિતિ પણ છે, આદિવાસી છોકરાઓ આ પરિસ્થિતિમાં જીવે છે, શિક્ષણ લે છે અને છતાં પણ પ્રગતિ કરે છે. તો આ જે મોડર્ન સિટીઝની અંદર રહેતા છોકરાઓ એમના ઘરેથી પોતાનાથી જેટલું પણ બની શકે એટલો બધો સામાન ભેગો કરે છે અને ત્યાં આપે છે. આવી આઈ ડોન્ટ કે આ સિવાય ઘણી બધી સ્કૂલ પણ થતી હશે. કઈ રીતે આખી સિસ્ટમ, ઇકોસિસ્ટમ કઈ રીતે ચાલે છે ને મારે થોડું સમજવું છે. જ્યાં તમે વાત કરી બહુ આમ દેખાય છે ચોખા કે વસ્તુના રૂપે, પણ શહેરીજન અને ગ્રામ્યજન એનું એ ભેગા કનેક્શન, થાય, સેતુ એક બને. સેતુ બને, એ જે કામ થયું છે એ બહુ મોટું થયું. હા, આજે અનામતના નામે ઘણા બધા પ્રશ્નો ઊભા સમાજમાં, ઘણી ખાઈ પડી જાય કે ભાઈ આ વર્ગનો છે, આ કેટેગરીનો છે, આપણે એની સાથે ન થાય. એને બદલે આજે તમે જુઓ કે ગોવિંદ કાકા, કેશુભાઈ અને બધા ટ્રસ્ટીઓ, બધા જ. એ લોકો જે ડાંગ અને જે જરૂરિયાતવાળા વિસ્તારમાં જે સેવા પ્રવૃત્તિ કરી, એવી રીતે બાળકો, કારણ કે બાળકોની અંદર આ નાનપણથી જે કાંઈ બી રોપાય તો એ મોટા થાય તો પણ એનામાં એક ભાવના, મૂળ એક ભાવનાની વસ્તુ છે. વસ્તુ તો પછીની વસ્તુ છે. તો શરૂઆત આજથી 12 વર્ષ પહેલાં એલપી સવાણી સ્કૂલ, માવજીભાઈ સવાણી એ પણ આમાં ટ્રસ્ટી, તો એમની સ્કૂલમાંથી ચર્ચા થઈ કે ભાઈ બાળકો તો કે શું આપે, બાળકોમાંથી તો કે આપવાની વસ્તુ ભેગી થાય એના કરતાં બાળકોને કે અમે કંઈક આપ્યું. એટલે એ લોકો એક સરસ પત્ર વાલીને નામે આચાર્ય પત્ર લખે અને એક બેગ આપે પ્લાસ્ટિકની કે ભાઈ 1 કિલો ચોખા આવા જરૂરિયાતમંદ બાળકો માટે હોસ્ટેલની અંદર
એટલે ઘણા વાલી ફોન કરે કે ભાઈ શું છે તો વધારે આપે. પછી એ લોકો દરેક બધું કલેક્શન થાય એ એના બધા ટીચર્સ, પ્રિન્સિપાલ, થોડાક વિદ્યાર્થીઓ, થોડાક વાલી એ બધા આવે ત્યાં. પછી આપણે ત્યાં બધું જોવે, કાર્યક્રમ થાય, 2 કલાકની સભાને બધું થાય. પછી જમે, ત્યાં બધા ભેગા થઈને જમે. પછી આપણે ત્યાં દીકરીઓ મહેંદી પાડે, માથું એ બીજા પછી રમે છોકરાઓ, વોલીબોલ બધી સ્પોર્ટ્સ રમાય. પછી એ લોકો ફરવા જાય, પાછા આવીને સાંજે પ્રાર્થના કરી પછી નીકળી જાય. અત્યારે તમને આશ્ચર્ય થશે કે 35 ટનથી 37 ટન, હવે લગભગ 38 ટન, 39 ટન ચોખાની જરૂરત હોય તો એક પણ ચોખ્ખો વેચાતો લાવવો નથી પડતો. જેમ આપણે કહ્યું કે ભાઈ ધ રેડિયન્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, માંગુકિયા પરિવાર, કિશનભાઈ, આપણા રામજીભાઈ, એમના દીકરા જિગ્નેશભાઈ, ઈશ્વરભાઈ ને એ લોકો જે ચલાવે છે એ લોકો 10 લાખનું જે બાળકો દ્વારા ભેગું થયેલું અનાજ અને રોકડ એ થઈને 10 થી 11 લાખ રૂપિયાનું પ્રદાન એ કર્યું. હવે એ જે ભાવના બાળકો એ ત્યાંથી નીકળે. અમારે એકવાર હમણાં 2 વર્ષ પહેલાં એવું બન્યું કે એક ગાડી આવી અને આમ ગાડી મર્સિડીઝ હતી. પછી અમને આમ આશ્ચર્ય એવું થયા. પછી અમને આવીને પગે લાગ્યા. પછી કે મને ઓળખ્યા? મેં કહ્યું કે યાદ નથી આવતું. તો કે હું જીડી ગોયનકા સ્કૂલમાં ભણતો હતો અને અમારી સ્કૂલમાંથી અહીંયા પ્રવાસ લાવેલા અને ત્યારે તમે કહેલું કે બર્થડે પાર્ટી નહીં ઉજવવાની. એટલે એમાં એ છોકરાએ એક આશ્રમ શાળામાં અમે લઈ ગયા. ત્યાં પંખા નહીં, સરકારી સ્કૂલ હતી. તો 4-5 બહેનો અને એક ભાઈ હતો. એટલે કહો અમે પંખા આપી શકીએ? અમે કહો તમારા પોકેટમાંથી નથી આપવા, પપ્પા જો નહીં મગવા. તો કે પોકેટમાંથી પપ્પા આપે છે. તો કે તમે બર્થડે પાર્ટી ઉજવો? તો કે તો કેવી રીતે? તો કે અમે 10 જણનું ગ્રુપ હોય તો ખર્ચો તેગડે 10,000 12,000 ખર્ચો. તો કે એક વર્ષે 3 વિદ્યાર્થી નહીં ઉજવાનો. એ પૈસા ભેગા થાય એ તમને જ્યાં યોગ્ય લાગે, સિટીમાં, ગામડે, ત્યાં આપવાના. એટલે એ લોકોએ પછી 9 પંખા ત્યાં સરકારી સ્કૂલમાં મોકલાવેલા. એટલે એક હું અહીંથી પસાર થતો હતો તો યાદ આવ્યું કે આપણે વર્ષો પહેલાં અહીંયા આવેલા. તો કે હું ગાડી લઈને કે મારા વાઈફ છે એનો બતાવવા લાગ્યો. એટલે એક જે બી એણે તેગડે તો આપી દીધેલું પણ એને મનમાં એક રમી ગયેલું કે ભાઈ અમે અહીંયા ચોખા આપેલા કે ભાઈ હેલ્પ કરેલી તો એને એક આનંદ થાય. એટલે એ રીતનું એક આ સેતુ તરીકે બધા સુરતની અલગ અલગ સ્કૂલ આવી તો લગભગ 12-14 સ્કૂલો છે. દર વર્ષે કોઈ જોડાય, કોઈ એ કરતાં કરતાં જે જરૂરિયાત હોય એ મુજબ આપતા જાય છે. સામાન્ય લોકો કે જે સ્કૂલમાં નથી, કે જે લોકો અત્યારે આપણો પોડકાસ્ટ જોવે છે અને એ લોકોને કદાચ આર્થિક સહાય જો આપણી સંસ્થાને કરવી હોય તો કઈ રીતે કરી શકે? તમે જે કોઈ એમ ઘણા બધા ત્યાં આવતા હોય છે સાપુતારા ફરવા, એ લોકો જોવે. પછી એ લોકો એમ કે ભાઈ ઘણા ત્યાં પોતાના બાળકનો જન્મદિવસ ઉજવે છે, કોઈ પોતાની લગ્નતિથિ ઉજવે છે અને બહુ અલગ અલગ. હમણાં તો લગ્ન પ્રસંગ પણ ત્યાં થયો હતો ને? એ લોકો મુંબઈથી 60 જણ આવ્યા હતા. એમના ગ્રુપમાં 4 યુવાનોના લગ્ન થઈ ગયેલા 3-4 મહિનાના ગાળામાં. પણ એમ કે આપણે ત્યાં જઈને બાળકોની વચ્ચે એક સરસ જમણવાર કરવો છે, બાળકોને જમાડવા છે અને આપણે એક સ્મૃતિ રહે. તો પછી ઘણા લોકો આવે પોતાની આર્થિક પરિસ્થિતિ, કારણ કે આપણે ત્યાં જ 700 બાળકો રહે છે 3 જગ્યાએથી. તો કંઈ મારે 100 બાળકોને જમાડવા છે તો કે આપણે આ હોસ્ટેલમાં જાઓ. કોઈક અમારે 500 જમાડો છે તો અહીંયા. કોઈક અમારે નાસ્તો કરાવવો છે તો ખમણ લઈને આવે, બાળકોને જમાડે. કોઈક અમે નોટબુક લઈ આવે. કોઈ એટલે આમ જ કેવું છે, ભાવનાની વસ્તુ છે. એમાં કોઈ વસ્તુ તમે શું આપો છો, તમારો ભાવ જે છે એ આપનાર ને લેનાર બંને વચ્ચે એક પ્રેમનો એક આદાન પ્રદાન છે. એટલે કોઈ બોલ પેન, રબર, પેન્સિલ થી લઈ નાસ્તો, ભોજન, ચંદી પડવા તમારે હેમંતભાઈ જેવા ઘારીને બધું જમાડવા. પછી આ પ્રવાસ કરાવે બાળકોને કે ભાઈ દિલ્હીને હરિદ્વાર, ઋષિકેશ, તો કે અમે અમારા તરફથી આ ખર્ચો કરાવો છે. એટલે અલગ અલગ કોઈ નાસ્તા, કોઈ યુનિફોર્મ, કોઈ કે અમે ચપ્પલ આપવા છે, કોઈ કે સ્પોર્ટ્સના સાધનો આપવા છે. જેને જે હવે બધી જગ્યાથી આવે છે. એક સમય એવો હતો કે જ્યારે 1 કરોડ 8 લાખ રૂપિયાનું દેવું હતું અને એક સમય હવે એવો છે કે જ્યાં ઘણી બધી વસ્તુ આપણને મળી રહી છે. મારે અહીંયા આપણે થોડા દિવસ પહેલા નારાયણ મૂર્તિએ એક સ્ટેટમેન્ટ આપેલું, એની પણ મારે તમારી પાસેથી રાય લેવી છે. એમણે એવું કીધેલું કે ગરીબોને મફત આપવાથી ગરીબી દૂર નહીં થશે અને કોઈ પણ દેશ આવું નથી કરતો અથવા તો કોઈ પણ આવી રીતે દેશ વિકાસ નથી કરી શકે. આ વિશે મારે તમારું નિવેદન સમજવું છે. નારાયણ મૂર્તિ જે વાત કરી, કારણ કે ભારતના એક બહુ મોટા સમજુ, વિચારશીલ અને સફળ ઉદ્યોગપતિ છે. બહુ ચિંતક અને સેવાભાવી વ્યક્તિ છે.
આખું પરિવાર એમને સુધામૂર્તિ સુધામૂર્તિને બધા બધા જ એમણે જે કયા અર્થમાં કહ્યું કે જે રેવડી ટાઈપનું કે ભાઈ વચનો આપીને ચૂંટણી વખતે પદાર્થો જ આપી દેવાના ખાલી તમે વસ્તુ જ આપી દો તો માણસ હાથ પગ નહીં હલાવે. પણ શિક્ષણ કે આરોગ્ય એ બે વસ્તુ એવી છે કે એને આપણે એક ક્ષેત્રમાંથી બાકાત રાખીએ અને એમનો વિચાર કદાચ પેલા એ આ તો અનુમાન કરું કે એમનો વિચાર શિક્ષણ કે એના માટે નહીં હોય. અત્યારે આપણે જે શિક્ષણ આપીએ છીએ એની કોઈ ફી લેતા નથી. સરકારની અમુક સહાય જે સ્કૂલોમાં થાય છે બરાબર છે, હોસ્ટેલમાં કોઈ થતું નથી. પણ એ વિદ્યાર્થીને અત્યારે ખ્યાલ છે. અમારે ત્યાંથી જે વિદ્યાર્થી ભણી ગયા છે, તમને ખ્યાલ હશે રાજકોટ ગુરુકુલ આખો પરિવાર કે જે વિદ્યાર્થીઓ ભણી ગયા એ જ આ લોકો અત્યારે મોટા મોટા મકાનોની અંદર પોતાનું દાન આપે છે. એમ આદિવાસી હજુ એક એના માટે નવો ચીરો છે. પણ એ વિદ્યાર્થીઓ કહે છે કે અમે મફત ભણ્યા છે, અમે આ કક્ષાએ પહોંચ્યા છે, તો અમારા ભાઈઓ માટે પણ અમે એટલે એક ભાવના તો એટલે આજે શિક્ષણ મફત આપવું એ તો એક દાન, એ ઉત્તમ દાન છે. આમ તો ખરેખર સરકારની જ ફરજ આવે કે શિક્ષણ આરોગ્ય એની અંદર કોઈ એ લેવાનું ના હોય. પણ જ્યારે મહાજન પ્રથાઓ સંસ્થાઓ આવા દાતાઓ દ્વારા જે આવ્યું સેવા કાર્યો ચાલતા હોય એટલે આમાં શિક્ષણ માટે તો આ બીજા આપણે તમે એને ખાવાનું 2 ટાઈમનું મફત આપી રાખો તો એના હાથ પગ એને આળસુ બની જશે. પણ એને કંઈક આપણે એને કંઈક હુનર શીખવાડીએ, કંઈક ઉદ્યોગ શીખવાડીએ એ અર્થમાં બરાબર છે. નાણમૂર્તિએ એ અર્થમાં કીધું એટલે કે ડાયરેક્ટ એમને જમવાનું આપો પણ એ લાયક બનાવો કે જે પોતે જાતે જમવા માટે લાયક બની શકે, તો ડેઈલી કરી શકે. બે થોડા કોન્ટ્રોવર્શિયલ સવાલ પણ કહેવાય ને કે જે મોડર્ન સમાજ છે અથવા તો મોડર્ન સોસાયટીના છે એના પેરેન્ટ્સ અને વાલીઓ અને વિદ્યાર્થીઓ બંનેની આંખ ખોલી શકે તેવા મારે 2 પ્રશ્ન પૂછવા છે, પછી મારે પોડકાસ્ટને કન્ક્લુડ કરવું છે. ફર્સ્ટ કે તમે હમણાં મને કીધું કે ત્યાં આટલી બધી સુવિધાઓનો અભાવ હોવા છતાં પણ લોકો 1998થી ભણી રહ્યા છે અને કંઈક ને કંઈક દરેક જે તે ક્ષેત્રમાં ઉપલબ્ધિ હાસિલ કરી છે. કોઈક ડૉક્ટર છે, સીએ છે, વકીલ છે, XYZ. સુરત સિટીની અંદર રહીને પણ હું ખાલી સુરત સિટી જ નથી કહેતો, કોઈ પણ મોડર્ન સિટીની અંદર રહીને બધી જ ભૌગોલિક સુવિધાઓ, સુખ સગવડ, માતા પિતાનો સહકાર, પૈસા, આર્થિક સગવડ બધી જ એની પાસે છે, છતાં પણ એ ભણવાની અંદર પાછી પાની કરે છે, ઊંધા રવાડે ચડે છે, ગેરમાર્ગે દોડી જાય છે અને કે એમાંથી પરિવારને તો નુકસાન છે જ, સમાજને પણ નુકસાન છે. એ વિશે મારે સમજવું છે કે કદાચ એ વિદ્યાર્થીઓ જો તમારો આ ઓડિયો સાંભળે તો એની લાઈફની અંદર થોડું ઘણું પરિવર્તન આવે. આપણે જે કહ્યું ને એ અત્યારે એક સળગતો પ્રશ્ન, જ્યાં આપણે કે વિકાસ થયો છે પણ વિકાસની સાથે એવા ઘણા બધા દૂષણો પણ એ સ્વાય આજે મોબાઈલ વસ્તુ છે એટલી ઉપયોગી અને બહુ જરૂરી વસ્તુ છે, પણ એનો સંયમ એ બધા નથી રાખી શકતા. અને ખાસ કરીને જે કિશોર અવસ્થા છે જે ગમે ત્યારે આમ એને ટર્નિંગ પોઈન્ટ ઉપર ઊભો છે, થોડુંક એની અંદર એ ફંટાઈ જાય છે. તો શહેરોની અંદર ભૌતિક સગવડ, અચ્છા જે તમે જોજો રિઝલ્ટ આપણે જોઈએ છીએ તો ઘણા જે સામાન્ય પર રિક્ષા ચલાવતા મળી, શાકભાજીની લારીવાળા કે પેલા સુખી પરિવારમાં ઘણા છોકરાઓ ઉચ્ચ પરિણામ લાવે છે, પણ બહુધા જેવા સામાન્ય પર કેમ કે ભાઈ એને ખ્યાલ છે કે ભાઈ મારા માટે કા મજૂરી કા બે જ રસ્તા છે, હા એટલે આ બે, અને એનામાં શક્તિ છે, એ શક્તિ એ પછી બહાર આવે છે. કટોકટીમાં શક્તિ બહાર આવે. બીજું કે આપણે જે ગુજરાતી પ્રજા ખાસ કરીને એના લોહીમાં નોકરી ધંધા કરતા વેપારનું વધારે છે. ઘરનું એક વાતાવરણ હોય કે ભાઈ વેપારનું એક વાતાવરણ, એટલે એને ભણવા પ્રત્યે પહેલેથી જ નાનપણથી એને ધંધો એટલે ભણવામાં રુચિ ઓછી હોય છે. સક્ષમ છોકરાઓ આગળ વધે પણ છે, છતાં જોજો સરકારી નોકરી હોય તો એ મૂકીને પોતાનો ધંધો બિઝનેસ ચાલુ કરશે. પણ અત્યારે ખાસ કરીને શહેરોમાં આપણને લાગે છે કે હવે આદિવાસી વિસ્તારોમાં વ્યસનો ઓછા થતા જાય છે, શહેરી વિસ્તારમાં ભણેલા ગણેલા વ્યસનો ડૂબતા જાય છે. એ બહુ મોટો ચિંતાનો વિષય છે. અને ગુટકા તો હવે સામાન્ય થઈ ગયું, એને તો કોઈ યાદ જ નથી કરતું. પણ જે ડ્રગ્સનો જે આમ જે નાના છોકરાઓથી માંડીને ઇવન હમણાં આદિવાસી વિસ્તારમાં પણ જે મોટું શહેર છે તાપીનું, જેમ કે વ્યારા હોય, વઘઈ, આહવા, વાસદા, એવા મોટા શહેરોમાં પંચર બનાવવાની પેલી જે ટ્યુબ આવે છે એ સૂંઘવાનું
ચલણ વધ્યું આદિવાસી છોકરાઓમાં આવ્યું, કે જેનાથી નશો થાય. એક નશો આવે છે. એટલે આ બધા જે દૂષણો છે આમાં છેલ્લે ફરીને ઉપર એક જ આવે છે કે ભાઈ આપણો પાયો જે છે, મકાન ગમે તેટલું ઊંચું બનાવે, જો પાયો મજબૂત હશે તો મકાનને વાંધો નહીં આવે, અને પાયો નબળો હશે તો કદાચ એક માળનું પણ ટકી નહીં શકે. ટકી નહીં શકે. એટલે આપણા પાયાની અંદર આપણા જે સંસ્કારો, આપણા જે એ ધર્મથી જ આવી શકશે. એ કોઈ પણ તમે કોઈ પણ સંપ્રદાય માનો, સનાતન ધર્મ કોઈ પણ જગ્યાએ માનો, પણ પરિવારના આપણા જે સંસ્કારો એનાથી જેટલા આપણે દૂર જતા જઈશું એટલે આપણા ઉપર આ બધી અસરો એ વધારે થશે. આજે આપણે જોઈએ છીએ મંદિર જતા હોય એટલે બધા જ કંઈ એ નથી, પણ એ થોડોક ડરશે. અને એમાં પણ જે સંતોના યોગમાં છે, જેને શાસ્ત્ર એટલે સારો વાંચન વિચાર એનો યોગ હશે, એ કોઈ પણ જગ્યાએ હશે. એ આજે આપણે પરદેશમાં જોઈએ છીએ એવા સેંકડો પરિવાર છે, હજારો પરિવાર છે કે જે લોકો ત્યાં રહીને પણ એવું જીવન જીવે છે આપણું મસ્તક નમી જાય, જે અહીંયા ઓછું દેખાય છે. તો એ લોકો ભૌતિક સુખથી હવે ધરાઈ ગયા છે કે હવે નથી. આપણે જો શરૂઆત થાય છે એટલે એની પાછળ દોડ છે. પણ ધર્મ સાચા અર્થમાં જે ધર્મ માનીને જે એનું અનુસરણ કરશે તો જ આમાંથી આપણે બચી શકીશું. નહીં તો અત્યારે પહેલા જે 5 વર્ષે પરિવર્તન આવતું હતું, હવે દર 5 મહિને આખું પરિવર્તન, નવી શોધોથી માંડીને નવા આપણે ઉપર આક્રમણો, જે કહેવાય જે વંટોળ આવે છે, એમ એવા નવા બધા આપણે બજારોમાં જે વસ્તુ જોઈએ છે એવું ચલચિત્રોથી માંડીને બધું જ સોશિયલ મીડિયા, અને એ અટકશે નહીં કદાચ, એને કોઈ વિરામ નથી. એટલે એમાં સંતો એવું કહેતા કે રાજાના દીકરાને કાંટો વાગ્યો તો કે આખા નગરમાં ચામડું પાથરી દો. પ્રધાન હોશિયાર હતા, ભાઈ બરાબર, રાજા કુંવરના બાપના જોડા બુટ સીવડાવી દીધા. એમ અત્યારે તમે ગાડી બરાબર ચલાવો છો, 20 કિલોમીટર ધીરે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, પણ પાછળથી આવી કોઈ મારી જાય, તમે એક્સિડન્ટ નથી કરતા પણ પાછળ વાળાનો વાંક અને આપણે ભોગવવું પડે છે. એમ અત્યારે વાતાવરણ જેવું છે કે આધિ વ્યાધિ ઉપાધિ એટલું બધું એ થયું છે. તો એમાં આપણે પોતે વરસાદ પડે છે કે છત્રી રાખો કે રેનકોટ પહેરો, મતલબ બધા લોકોને સંયમ પોતાનો રાખવો પડશે. અને એના માટે એક જ છે કે આ ધર્મ સંતો એનો સત્સંગ સાચા અર્થમાં, અને એ જેટલું કરશે એટલું જ એ બચી શકશે. ડેફિનેટલી. અમારા સ્કિલ જોગી પ્લેટફોર્મનો સ્વામીજી આખો એટ ધ એન્ડ આપણે જે કહેવાય ને મોટિવ એવો છે કે રાષ્ટ્ર માટે સારા યુવાધનનું નિર્માણ કરવું, અથવા તો નિર્માણ ના કરી શકીએ તો યુવાનોને એ દિશામાં પ્રેરવા. એના માટે અમે મહાનુભાવોને અમારા પોડકાસ્ટની અંદર ઇન્વાઇટ કરતા હોઈએ. હવે જ્યારે કહેવાય ને કે તમે જે કામ કરો છો એ રૂરલ એરિયાની અંદરથી યુવાનોને રાષ્ટ્ર નિર્માણ તરફ લઈ જાઓ છો, અને ઘણી બધી સામાજિક સંસ્થાઓ, ઘણી બધી કહેવાય ને કે પ્રાઇવેટ સંસ્થાઓ પણ અત્યારે એ કામ કરી રહી છે. તમારા મતથી યુવાનોને જો રાષ્ટ્ર નિર્માણ કે રાષ્ટ્ર પ્રેમ વધારે જાગૃત કરીને કહેવાય ને કે વિકસિત ભારતનું સપનું, જે કે આપણે સૌ કોઈ જોઈએ છે મોદી સાહેબની સાથે, તો એવું પૂરું કરવા માટે યુવાધનને અત્યારે કઈ દિશામાં આગળ વધવાની રિક્વાયરમેન્ટ છે? ના, જે વાત કરી ને કે રાષ્ટ્ર પ્રેમ, ધર્મ, કોઈ પણ વસ્તુનો પાયો શું છે તો કે છે કે ગીતાનો પહેલો શ્લોક કે ભાઈ ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્ર. તો સ્વામી અસંગાનંદજી એવું કહ્યું કે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્ર, એનું એણે થોડુંક પલટાવ્યું કે ક્ષેત્રે ધર્મ કુરુ. કે તમે જે ક્ષેત્રમાં છો, તમે વ્યવસાય તમારો શિક્ષણનો છે, તમારો એક ધર્મનો એક સેવાનું ક્ષેત્ર છે, કોઈ પણ ક્ષેત્ર એની અંદર ધર્મ રાખવો. એટલે આપોઆપ. અચ્છા, બીજું કે રાષ્ટ્ર ભાવના કે ધર્મ ભાવના એ દરેકની અંદર, દરેક લાકડામાં અગ્નિ છે પણ ભડકા ન થાય, બહારથી અગ્નિ એને આપવો પડે તો અંદરનો અગ્નિ પ્રજ્વલિત થાય. એમ દરેકની અંદર ભાવના છે. જો આપણે જાણીએ છીએ કારગિલનું થયું કે જ્યારે કંઈક થાય તો આપણે બધા જ એકદમ આપણને એમ થઈ જાય કે કંઈક, અને કંઈક ભાઈ 5 લાખ ભેગા કરો છે 25 લાખ થઈ જાય, કોઈ બોર્ડર પર જવાનું છે તો વિચાર્યા વગર 5000 નામ નોંધાવી બાઇક લઈને દોડવા માંડે. એટલે ભાવના તો દરેકમાં છે, દરેક નાનો મોટો કોઈ પણ વ્યક્તિ, પણ એને ચેનલાઇઝ કરવી કે ભાઈ. અને બીજું કે એક વસ્તુ છે, દેશપ્રેમ એટલે બોર્ડર ઉપર જ નથી, તમે જ્યાં છો ત્યાં નીતિમત્તાથી કામ કરો, એ પણ દેશપ્રેમનો એક મોટામાં મોટો હિસ્સો છે. ડેફિનેટલી. કે સાધુનું કામ કરે, શિક્ષકનું કામ કરે,
વેપારી રીતે કામ કરે તો એ દેશ સેવા જ છે. અત્યારે દેશ માટે મરવાનું નથી, દેશ માટે જીવવાનું જીવવાની જરૂરિયાત છે. કે ભાઈ સાચા ભાવથી જ્યાં છે ત્યાં એ જીવવાનું. એટલે યુવાનો જે છે એની શક્તિ બહુ છે. તો એને કે અત્યારે બોર્ડર ઉપર AK-46 પકડાતું નથી. લગાડ. પણ જ્યાં છે તો આપણા શહેરની અંદર એવા ઘણા ઝૂંપડપટ્ટી કે ઘણા જે વિદ્યાર્થીઓ ભણી નથી શકતા, આજે ઘણા શહેરમાં, સુરતમાં પણ છે, વડોદરા, અમદાવાદ, કે એવા યુવાનો, બહેનો ભાઈઓનું જૂથ છે. એ લોકો સાંજે 2 કલાક આવા વિદ્યાર્થીને ભણાવે છે, ભણાવે છે. એને મદદ કરે છે, હોસ્પિટલ જાય છે. તો આ દેશ સેવાનો એક ભાગ જ છે. એટલે આ યુવાનો આ માર્ગે જે ચાલે છે એ ખરેખર બહુ વંદનીય છે. અને આપણે દેખાય છે પણ એની સામે આવો વર્ગ પણ બહુ મોટો છે કે જે દેખાતો નથી. બીજું કે આજે પ્રચાર માધ્યમો કહે છે કે ભાઈ માણસને કૂતરું કરડે નહીં, કૂતરાને માણસ કરડે સમાચાર કહેવાય. હા. એમ આવું તો બધી બાજુ સારા વાતાવરણ બધું કળિયુગ અત્યારના જેવો સમય ક્યારેય નહોતો પહેલા, એટલો સારો સમય અત્યારે છે. પણ આપણે થોડુંક ખરાબ એનું વધારે હાઇલાઇટ થાય છે. એટલે આમ લાગે બહુ બગડી ગયું છે, બગડી ગયું. પણ બગડી ગયેલો ભાગ છે, પણ 75% એવો ભાગ છે કે જે બહુ સારો છે. એની ઉપર આપણે ઉપેક્ષા કરીએ છીએ. મીડિયાથી માંડી બધા એની ઠીક છે. જે અચ્છા તમે આજે સમાચારથી માંડીને બધું જુઓ તો એમાં મારામારી પણ સારું થયું હોય એ સમાચારમાં નહીં કે નહીં આવે, અથવા એને જે પ્રોત્સાહિત કરવા એ બહુ મહત્વની વાત છે. અને એ જ કે છેલ્લે આપણે બધા જ કામ કરવા છે તો એ રાષ્ટ્ર નિર્માણ માટે પણ કરવા છે, સ્વયં વિકાસ તો કરવો છે, સાથે સાથે રાષ્ટ્રનો વિકાસ પણ થાય. અને એ માટે જ અમે તમને આમંત્રિત કર્યા હતા. અને ફરીથી સમગ્ર ટીમ સ્કિલ જોગી તરફથી અમે તમારો આભાર માનીએ છીએ કે તમે તમારા આટલા વ્યસ્ત સ્કેડ્યુલ તરફથી આવ્યા. ડાંગ જિલ્લાના તમામ આદિવાસી વિદ્યાર્થીઓ વતી પણ આ બધાનો ખૂબ ખૂબ આભાર. રામ રામ, જય સ્વામિનારાયણ. મને ખ્યાલ છે કે તમારી તબિયત આટલા ટાઈમથી કંઈક ઉપર નીચે હતી, અને આ છતાંય તમે અમને ટાઈમ આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને તમે પણ જ્યારે ક્યારેય પણ સાપુતારા જાઓ છો અને જો તમે પણ આર્થિક રીતે સદ્ધર છો, ત્યારે આપણે આવા રૂરલ એરિયાની અંદર ભણતા વિદ્યાર્થીઓની, રૂરલ એરિયામાં રહેતા લોકોના વિકાસ માટે પણ ચિંતિત થવાની જરૂરિયાત છે. ત્યાં પણ તમે આર્થિક સહાય કરી શકો છો. તમે જ્યારે પણ સાપુતારા જાઓ છો ત્યારે પ્રયોશા પ્રાણ પ્રતિષ્ઠાનની વિઝિટ કરી શકો છો. ત્યાંના બાળકોની સ્થિતિ વિશે જાણકારી લઈ શકો છો. અને મજા તો તમે લો છો, બટ આવું એક નેક કાર્ય થાય છે તેની પણ તમે નોંધ લઈ શકો છો. જ્યાં સુધી અમે નેક્સ્ટ પોડકાસ્ટ ના લઈને આવીએ ત્યાં સુધી આ પોડકાસ્ટને મેક્સિમમ તમારા દોસ્તો સુધી પહોંચાડો, એવા જે રીચ થિંકર છે એ સુધી પહોંચાડો કે જેનાથી આપણે રાષ્ટ્ર નિર્માણનું કામ કરી શકીએ. અને ત્યાં સુધી તમે પણ આ સ્કિલ જોગી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને તમારી સ્કિલને ફોલો કરો, ક્યોંકિ ये स्किल का मामला है.